થઈ ગયું. એમાં પૂછવાનું શું? અમે દવા લેવી જઈએ તમને પૂછતા નથી. આપણે તો દવા લેવા જઈએ એટલે ભેગી હજામતી થઈ જાય અને રોટલી ને શાક ને રસ ને છાશ ને બધું મસ્ત મસ્ત. ના બરાબર છે. એ સંભળાય છે ને બધાને? આ આગુ પાછું કરવાની વાત કરે છે. સંભળાય છે કે નહીં બરાબર? આનાથી કમ્પ્લીટ બીજું શું હોય? કેવું છે? આ બસ પછી વિદ્યાર્થીઓ શાંત થઈ ગયો. પૂરું થઈ ગયું ને સંપૂર્ણ. કાલ બધાને આનંદ આવ્યો? બહુ જ આનંદ આવ્યો. બહુ જ. શું કહેતા? સંપૂર્ણ આવો લાભ ક્યાંય મળે આવે એમ. એટલે એમ કહેતા કે સારું હવે આપણે નો જઈ નહીં આવે તો સારું એમ. એના પછી બધા કે આવવાનું કહેતા હતા. પછી પ્રભુ નીકળ્યા ને પછી એવું ગયા હતા કે આપણે બધા જવું જોઈએ, આપણે બધા આવીશું. અમે કીધું હતું કે વસ્ત્રવાળા આવતા નથી એટલે આપણે આવવું પડે. બધાને પછી પ્રસાદ લેવડાવ્યો હતો બધાને? બાળકો બધા પ્રસાદ લઈને ગયા. ઘણા બાળકો આવ્યા. કોને? એ બધા હા કરો છો સંભળાતું નથી એમ કેવો? એને કેમ હા કરો છો સંભળાતું નથી ને? એ કોદર પ્રભુ ધનજી પ્રભુ સંભળાય છે ને બરાબર? સંભળાય છે ને? જો દીના પ્રભુ કે સંભળાય છે. હા તમે અમે કાલે જઈ આવો ને કાનના ડૉક્ટર પાસે જઈ આવો. અચ્છા ભૂષણ બોલે હું ઉપર પ્રમાણે કહેતો હતો તેટલામાં સર્વ વિદ્યાધરોના નાયક તરીકે ગણાયેલો એક શ્રેષ્ઠ વિદ્યાધર સર્વ સંકલ્પોથી રહિત એ અને સમાધિના પરિણામવાળો થઈ ગયો. પછી મેં વારંવાર તેને જગાડ્યો છતાં પણ પરમ નિર્વાણને પ્રાપ્ત થઈ ગયાથી પાસે પડેલા દ્રશ્ય પદાર્થોમાં કે શબ્દ આદિ વિષયોમાં તેની બુદ્ધિ ખેંચાય નહીં. હે પ્રિય વશિષ્ઠજી, એ પેલા કેમ કે પ્રહલાદ પ્રભુ બાબુ પ્રભુની તબિયત સારી નથી? આ કહેતા રમણ પ્રભુ કહેતા હતા બાબુ પ્રભુની તબિયત સારી નથી. આ રમણ પ્રભુ કહેતા હતા કાલે. શું થયું? પહેલા તો બરોબર થઈ ગયું હતું. પહેલા બરાબર થયું, ઝાડા ઉલટી એવું થયું હતું તો નીકળી થાય હતી. પણ એમના ઘેરથી માતાજી ના રીતા માતાજી એમને કેન્સર ડિટેક્ટ થયું. એને ઘેરથી પેલા જૈન માતાજી ક્યારે થયું? બે મહિનાથી તો એ બાબુ પ્રભુ થયું તો એ મટી ગયું હતું ને? એમના તો એ તો મટી ગયું, ગળાનું તે મટી ગયું. તો પછી આને મટી શકે ને? 5 કેમોથેરાપી 5 થઈ ગયા. કાલે ગયા અમે મળવા પણ નતા મળ્યા. ક્યાંનું છે? આંતરડાનું? એક જ જગ્યાએ? માતાજી એવું કહે છે 2-3 ગાંઠો એકની જગ્યાએ 2-3 ગાંઠો થઈ ગઈ. કેમોથેરાપી જેટલું આપે છે એ કાઢી નો નખાય ગાંઠો? ના તો આમ આજે થેરાપી કરે નથી એનાથી મટી જાય તો એવું કહેતા હતા. એની અવસ્થા કેટલી? એમના લગભગ 65. ભાવ બરાબર. બાહુબળ વીકનેસ તો છે એ બહુ બહાર નહીં ગયું. એ વીકનેસ તો છે એમ બહાર નથી એમ? પછી એમને દાખલ થતા હતા. શું થયું? એ ડાયરિયા ને એવું થઈ ગયું. હે પ્રિય વશિષ્ઠજી,
માત્ર એટલા જ મારા ઉપદેશથી જ્ઞાની થઈ એ વિદ્યાધર પરમપદને પ્રાપ્ત થઈ ગયો, તેને માટે વિશેષ યત્ન કરવો પડ્યો નહીં. વસિષ્ઠ બોલ્યા, નીચે ચોકડી છે, અહીં ભૂષણજીની સાથેના પ્રસંગને વચમાં જ રાખી વસિષ્ઠજી પ્રસંગ ઉપર આવી ગયા છે તેમ સમજી લેવું. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એટલા માટે જ મેં કહ્યું છે કે જો શુદ્ધ ચિત્ત હોય તો તેમાં આપેલો ઉપદેશ જળમાં જેમ તેલનું બિંદુ ચો તરફ ફેલાઈ જાય તે રીતે ચો તરફ ફેલાઈ જાય છે. તમે કે જે શુદ્ધ ચૈતન્ય રૂપ છો તેમાં વળી અંદર હું એવો જુદો અહંકારનો અંશ છે જ નહીં, માટે એ મિથ્યા અહંકારની તમે ભાવના જ ન કરો. એથી તમને પરમ શાંતિ પ્રાપ્ત થશે. મારે તમને ઉપદેશ દ્વારા એટલું જ માત્ર કહેવાનું છે, બીજું કશું કહેવાનું નથી. સર્વનો ખરો સાર પણ એ જ છે. આ જ ઉપદેશ વાણી જો અશુદ્ધ ચિત્તમાં પડે તો જેમ લીસા અને સપાટ અરીસામાં નિર્મળ મોતી ચોંટી રહેતું નથી તે રીતે તે વાણી ચોંટતી નથી, અને શુદ્ધ તથા શાંત ચિત્તમાં જરા પણ વ્યર્થ ન જતાં બરાબર લાગી જાય છે. જેમ સૂર્યકાંત મણી આજ્ઞાકાંતની અંદર સૂર્યના કિરણો પ્રવેશ કરી અગ્નિ ઉત્પન્ન કરે તેમ એ ઉપદેશવાણી શુદ્ધ ચિત્તની અંદર પ્રવેશ કરી મોહરૂપી અરણ્યને બાળી નાખનારી મોહરૂપી અરણ્યને બાળી નાખનારી વિચાર એવા નામની અગ્નિશિખાને પેદા કરે છે. દુઃખમય સંસારરૂપી ઊંચા સાલમલી વૃક્ષનો અહંકાર એ જ પ્રથમ બીજ છે, અને અમુક મારું છે એવો ભાવ સંસાર વૃક્ષના થડરૂપ છે કે જે રાગદ્વેષ આદિ બીજી અનેક ડાળીઓનો ફેલાવો થવામાં કારણરૂપ થાય છે. પ્રથમ તો બીજની પેટે હું એવો ભાવ પેદા થાય છે, તેની અંદર જેમ બીજમાંથી વૃક્ષ થાય તેમ અમુક મારું છે એવો ભાવ ઉત્પન્ન થાય છે, અને પછી વૃક્ષમાં ડાળીઓ જેમ થાય તેમ પછી અમુક રૂપે દેખાતા સેંકડો પદાર્થોનો સંબંધ કરાવી અનર્થોને પેદા કરનારી સંસારના ભારને ઉપાડનારી ઈચ્છા પેદા થાય છે. આહા, તમે એક એક અક્ષર જુઓ ને અહીંયા કમ્પેર કરો તો શું લાગે? એને આખો આખો જગતમાં જે બધું જ્ઞાન છે, જે બધો તત્વબોધ છે આખા જગતમાં, સમજાય? એ જીસસે કર્યો હોય, બુદ્ધે કર્યો હોય, મહાવીરે કર્યો હોય, કે ગમે એને કર્યો હોય, નાનકે કર્યો હોય, જરસોટે કર્યો હોય, રામકૃષ્ણ પરમહંસે કે રમણ મહર્ષિ ગમે એણે કર્યો હોય, સનકાદિકે કર્યો હોય, રામે કર્યો હોય, કૃષ્ણે કર્યો હોય, શિવે કર્યો હોય, શક્તિએ કર્યો હોય, દત્તે કર્યો હોય, ગણપતિ, હનુમાનજી, ગમે તેણે કર્યો હોય, તો એને અહીંયા તમે કમ્પેર કરો તો શું લાગે? બધો આખા જગતનો તત્વબોધ લઈ લેવાનો ટોટાલિટીમાં. ગમે તેને ગમે તેટલો પ્રકાશ કર્યો છે તો એ આ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ આખા ટોટલ અસ્તિત્વનું એન્સાઇક્લોપીડિયા છે. એ જે પ્રકાશ કરીને જે કહેવા માંગે છે, પ્રકાશ કરવા માંગે છે, એ આ પ્રકાશ સ્વયં પ્રકાશ હાજરા હજુર પ્રત્યક્ષ બધાને દ્રશ્ય લેવલમાં જે સામાન્ય માણસ દેખાય એ કોઈ દ્રશ્ય નથી, અને આખો પ્રકાશ જે છે જેવો છે એક્ઝેક્ટલી એવો જ પ્રકાશી રહ્યો છે. આમાં એટલું બધું સહજ છે કે ઘરે કે બીજી ક્યાંય પણ રીતે આ આખા વર્લ્ડમાં ક્યાંય પણ આનો પ્રકાશ થયો હોય તો બહુ થાય તો એની ધારણા કરે અથવા તો એની પરોક્ષ કલ્પના કરી શકે, પણ આ જે છે ને સ્વયં અપરોક્ષ પ્રકાશ, સ્વયં પ્રકાશ પોતે જ છે, એટલે સાવ સહજ છે ને જે છે જેવો છે એક્ઝેક્ટલી એ જ પ્રકાશ આ છે. દુઃખમય આ સંસારરૂપી ઊંચા સાલમલી વૃક્ષનું અહંકાર એ જ પ્રથમ બીજ છે. એ તો આવી ગયું. અમુક મારું છે એવો ભાવ ઉત્પન્ન થાય છે, અને પછી વૃક્ષમાં ડાળીઓ જેમ થાય તેમ પછી અમુક રૂપે દેખાતા સેંકડો પદાર્થોનો સંબંધ કરાવી અનર્થોને પેદા કરનારી સંસારના ભારને ઉપાડનારી ઈચ્છા પેદા થાય છે. એ મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજી, નીચે ચોકડી, આ મારું પાછું ભૂષણનું વસિષ્ઠજી પ્રત્યે કહેવું છે. આ પાછું ભૂષણનું વસિષ્ઠજી પ્રત્યે. એ મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજી, આ વિદ્યાધરના જેવા મૂળ પુરુષો પણ કેટલાક ચિરાયુ હોય છે, તેને લીધે જ
તત્વજ્ઞાન દીર્ઘાયુષ્ય થવાનું કારણ છે એવો કાંઈ નિયમ જણાતો નથી. ઘણા લાંબા કાળ સુધી અભ્યાસ કરવાથી જેઓનું ચિત્ત અંદર શુદ્ધ થઈ ગયું હોય તેઓ તો કાંઈ થોડો સહેજ ઉપદેશ આપવાથી પણ અભય આપનારા જ્ઞાનરૂપ પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર. વસિષ્ઠ બોલ્યા, મુક્ત ચિત્તવાળાએ ભૂષુણજી મેરુ પર્વતના શિખર ઉપર મને ઉપર પ્રમાણે કહી મેઘ જેમ ઋષિમુખ પર્વતમાં મતંગ ઋષિના આશ્રમની અંદર મતંગ ઋષિના શાપના ભયથી મેઘો ગાજતા નથી એ પ્રસિદ્ધ છે. પર્વત મતંગ ઋષિના આશ્રમમાં ગર્જના ન કરતાં મૌન ધારણ કરે છે તેમ તેઓ મૌન ધારણ કરી રહ્યા. એ રામચંદ્રજી, પછી હું પણ એ વિદ્યાધર વિશે ભૂષુણજીને પૂછી ત્યાંથી વિદ્યાધર પાસે ગયો અને તેણે પણ કેટલું પૂછી પાકી ખાતરી કરી લઈ મુનિઓની મંડળીથી શોભતા પોતાના આશ્રમમાં પાછો આવતો રહ્યો. વિદ્યાધરને તત્કાળ થોડા બોધથી જ ઉત્પન્ન થયેલી શાંતિ પ્રાપ્ત થવાની વાત થોડા બોધથી જ ઉત્પન્ન થયેલી શાંતિ પ્રાપ્ત થવાની વાત કે જેમણે ભૂષણજીએ કથા પ્રસંગ આ વાંચી જાય તો ખબર પડે ખરે યોગવાસી નહીં ને. ઉત્પન્ન થયેલી શાંતિ પ્રાપ્ત થવાની વાત કે જેમણે ભૂષણજીએ કથા પ્રસંગ દ્વારા કહી હતી તે મેં તમને આજે કહી સંભળાવી. ભૂષણજી કે જે સર્વ પક્ષીઓના એક રાજા જેવા છે તેમની સાથે અમારો સમાગમ થયો. ત્યાર પછી તો કલ્પના 11 મહાયુગો દિવ્ય યુગો આજ દિવસ સુધીમાં ચાલ્યા ગયા છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિદ્યાધર નિર્વાણ નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો. બસ પ્રભુ, સર્ગ 17મો. 17મો આવ્યો એટલે ખાસ તો સર્ગ 17મો. અહંકારનો નાશ થતા સંસારનો નાશ. આ 17મા સર્ગમાં નિરહંકારતા રૂપ અગ્નિ વડે અહંકાર રૂપ બીજને બાળી નાખવાથી દેહ આદિ સર્વ સંસારનો જ્ઞાન વડે બાદ થઈ જતા તે સર્વમાં મિથ્યાપણા વિશે વર્ણન આવશે. વસિષ્ઠ બોલ્યા, હું એ નામની કાંઈ પણ વસ્તુ ચૈતન્યથી જુદી છે જ નહીં. એ પ્રમાણે નિરહંકારપણાનું અવલંબન રાખવાથી સારા નરસા ફળ આપનારી અને સંસારરૂપ ફળવાળી ઈચ્છા જ અંદર શાંત થઈ જાય છે. નિરહંકારતાનો અભ્યાસ કરવાથી લોઢું, પથ્થર અને સોનાને સમાન જાણનારો વિવેકી પુરુષ સંસાર સંબંધી સર્વ પીડાઓથી રહિત થઈ જઈ પાછો દુઃખને પ્રાપ્ત થતો નથી. અહંકારરૂપી સંપુટમાં અગ્નિની જ્વાળાની પેઠે પ્રકટ થયેલા પરબ્રહ્મના સાક્ષાત્કાર થવારૂપ બોધના બળથી દૂર ફેંકી દીધેલો અહંકાર આદિ દ્રશ્ય વર્ગરૂપી પાષાણ અગ્નિના યંત્રમાં ફેંકેલા પાષાણની પેઠે તરત કોણ જાણે ક્યાં જતો રહે છે તે જાણી શકાતું નથી. અહંકારરૂપી સંપુટમાં નિધિધ્યાસન આદિના બળથી પ્રકટ થયેલ બ્રહ્મજ્ઞાનરૂપી બળવાન વીરે પોતાની સત્તા વડે ઘણે દૂર ફેંકી દીધેલ અહંકાર આદિ દ્રશ્યવર્ગરૂપી પથ્થર કોણ જાણે ક્યાં તરત જતો રહે છે તે જાણવામાં આવતું નથી. અહંભાવરૂપી સંપુટમાં નિધિધ્યાસનાદિ દ્વારા પ્રકટ થયેલ બ્રહ્મજ્ઞાનરૂપી બળવાન વીરે પોતાના બળ વડે ફેંકેલો શરીરયંત્રરૂપી પથ્થર તત્કાળ ક્યાં જતો રહે છે તેની કશી ખબર જ પડતી નથી. નિરહંકારતાવાળી વૃત્તિમાં ઉડીને પડેલી ચેતન તત્વરૂપી જ્વાલા વડે અહંકારરૂપી હિમ ઉડી જઈ ગળી જઈ સંતાઈ જવાથી ક્યાંય તત્કાળ જતું રહે છે કે જે જાણવામાં જ આવતું નથી. ઉત્તમ વર્ણવાળા. નીચે ટાંચ છે. બ્રાહ્મણાદિ જાતિ અને શુક્લાદિ રંગ એ બંનેનો વાચક વર્ણ શબ્દ મૂકેલો છે. ઉત્તમ વર્ણવાળા શરીરરૂપી પાંદડામાંથી અહંકારરૂપી રસ કે જે તેની અંદર પાછો રહેલો છે તે અહંકારથી રહિત શુદ્ધ ચૈતન્ય તત્વરૂપ જ્વાળા લાગતા તરત જ કોણ જાણે ક્યાં ચાલ્યો જાય છે કે તે વિશે પાછું કશું જણાતું નથી. નિરહંકારતારૂપ સૂર્યકિરણ દ્વારા શરીરરૂપ પાંદડામાંથી ખેંચાયેલો અહંભાવરૂપી રસમય આસવ પરપણાને, પરબ્રહ્મપણાને તથા પોતાના કારણરૂપ સૂક્ષ્મ જળ ભાવને પ્રાપ્ત થાય છે. અહંકારરૂપી વડનું બીજ ભલે શૈયામાં, ગારામાં, પર્વતના ઘરમાં, આકાશમાં, સ્થળમાં
જળમાં કે ગમે તે જગ્યાએ સ્થૂળ રૂપે, સૂક્ષ્મ રૂપે, નિરાકારપણાથી કે બીજા રૂપોથી રહેલ હોય, કિંવા સૂતેલ હોય, જાગ્રત અવસ્થામાં હોય, ભસ્મ થઈ ગયેલ હોય, કોઈએ ધારણ કરી રાખેલ હોય, કોઈએ લઈ જવાયેલ હોય, કોઈ દૂર દેશમાં રહેલ હોય કે કોઈ નજીકના દેશમાં રહેલ હોય, પરંતુ જ્યાં સુધી તેમાં અહંકારરૂપી અંકુર અંદર કાયમ હોય ત્યાં સુધી તરત જ ક્ષણ માત્રમાં સર્વ દિશાઓ તરફ ફેલાઈ રહેનાર સંસાર એવા નામની ડાળીઓના સમૂહને તે પેદા કરે છે. અહંકારરૂપી વડના બીજની અંદર સૂક્ષ્મ રૂપથી રહેલું દેહરૂપી જબરું વડનું ઝાડ જ્યાં ત્યાં સંસારરૂપી ડાળીઓને પૂર્ણ રીતે ફેલાવી દે છે. જેમ બીજની અંદર જ સેંકડો ડાળીઓમાં શોભતા સુંદર પાંદડાને, પુષ્પોને અને ફળોને ધારણ કરનાર વૃક્ષ સૂક્ષ્મ રૂપે રહેલ જ છે, કેમ કે તે બીજને ભેદી અંકુર આદિ ક્રમ વડે બહાર નીકળતું પ્રત્યક્ષ રીતે આંખો વડે જ સર્વના જોવામાં આવે છે. તેમ અહંકારરૂપી સૂક્ષ્મ બીજની અંદર સર્વ દ્રશ્ય સંકલ્પથી વીંટાયેલો દેહ રહેલો જ છે, કે જે સૂક્ષ્મ બુદ્ધિરૂપી દ્રષ્ટિ વડે વિદ્વાનોના જોવામાં આવે છે. કથા સાંભળતી વખતે વિચારો વડે તત્વજ્ઞાન થઈ જવાથી ચિદાકાશ રૂપી પોતાના સ્વરૂપમાં સ્થિતિને પ્રાપ્ત થયેલા દેહ હોવા છતાં પણ તેમાં અહમતા રહિત સુધારો. કથા સાંભળવી વગેરે વિચારો વડે તત્વજ્ઞાન થઈ જવાથી ચિદાકાશ રૂપી પોતાના સ્વરૂપમાં સ્થિતિને પ્રાપ્ત થયેલા દેહ હોવા છતાં તેમાં અહમતા રહિત આનંદ સર્વથી ઊંચા પરમ પદમાં સ્થિર રહેલા પુરુષની જીવન મુક્ત દશામાં કે વિદેહ મુક્ત દશામાં જ્ઞાનરૂપી મહાબળવાન અગ્નિ વડે ભૂંજાઈ ગયેલા અહંભાવરૂપી બીજના અંકુરના ભાગમાંથી તે બીજ હોવા છતાં અંકુર વગેરે કાર્ય ઉત્પન્ન કરવામાં અશક્તપણાને લીધે નહીં જેવું જ હોવાથી પછી આ સંસારરૂપી વૃક્ષ ઉત્પન્ન થતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો અહમ ત્વા સત્તા યોગોપદેશ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો જેટલા જીવ તેટલા જગત. આ 18મા સર્ગમાં મરી ગયેલા જીવોના મનમાં રહેલા અને પવનોએ આકાશની અંદર ચોતરફ આકર્ષણ કરી વહન કરતા અનંત જગતો વિશે વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, જો કે પામર પુરુષો મન, બુદ્ધિ, અહંકાર આદિ સહિત સર્વ દેહાદિનો નાશ થઈ જવો એ મરણ છે માને છે ખરા, પરંતુ એવું મરણ તો થતું જ નથી. એટલે એક પ્રારબ્ધનો ક્ષય થતાં તે વિશેનો સંકલ્પ ખસી જઈ વળી બીજા પ્રારબ્ધને અનુકૂળ પોતાના સંકલ્પનું તે પ્રારબ્ધનો ક્ષય થતાં સુધી દ્રઢ થઈ બેસવું તે જ મરણ એવા નામથી કહેવાય છે. તે મરેલા જીવના સંકલ્પ વડે કલ્પાયેલ જગતની અંદર રહેલા મેરુ અને મંદ્રાચળ આદિ પર્વતો નદીમાં પ્રતિબિંબવાળા થયેલા પર્વતોની પેઠે મિથ્યા હોવાથી દ્રઢ રીતે નહીં રહ્યા છતાં પણ કેમ જાણે દિશાઓના પવનો વડે આપણી નજર આગળ ખેંચાતા હોય તેમ મારા જોવામાં આવે છે, અને તમે પણ તે જુઓ. કેળના કોમળ પાંદડાનો જથ્થો જેમ એકબીજામાં રહેલો હોય તેમ એકબીજાની ઉપર અને એકબીજાની અંદર જોડાઈને રહેલા સમાન પ્રારબ્ધવાળા જીવોને સરખી રીતે અનુભવમાં આવતા અને બીજાઓને વળી જુદી જુદી રીતે અનુભવમાં આવનારા અનેક સંસારો આકાશની અંદર રહેલા છે. રામ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ વસિષ્ઠજી, મેરુ, મંદ્રાચળ આદિ કેમ જાણે આકાશની અંદર આપણી નજર આગળ પવનોથી ખેંચાતા હોય તેમ દેખાય છે ઇત્યાદિ આપે કહ્યું. પણ આ સઘળા ઉપરના આપના વાક્યના અર્થને બરાબર રીતે હું કાંઈ પણ સમજી શકતો નથી. વસિષ્ઠજી બોલ્યા, પ્રાણની અંદર ચિત્ત રહેલું છે અને ચિત્તની અંદર જે રીતે બીજમાં સૂક્ષ્મ રૂપે આખું વૃક્ષ રહેલું છે તે રીતે આ આખું જગત સૂક્ષ્મ રૂપથી રહેલું છે. જેમ પ્રવાહી સમુદ્રનું જળ નદીના જળ સાથે મળી જાય તેમ પુરુષનું મરણ થતાં બહાર નીકળેલા તેના પ્રાણવાયુઓ આકાશમાં રહેલા મહાવાયુ સાથે મળી જાય છે. આમ આકાશના વાયુ વડે ખાસ કરી ખેંચાયેલા એ પ્રાણવાયુઓની અંદર રહેલા જગતો જો કે માત્ર સંકલ્પ રૂપ જ છે,
છતાં કેમ જાણે આમ તેમ પ્રાણવાયુ સાથે ખેંચાતા હોય તેમ ભાસે છે. પ્રાણવાયુઓ સહિત અને સંકલ્પ રૂપે સ્ફૂરતા જગતને પોતાના ગર્ભમાં ધારણ કરનારા પવનો વડે આ બધી દિશાઓને હું ચોતરફ ભરપૂર દેખું છું. સંકલ્પ વડે કલ્પાયેલા જગતોના સમૂહની અંદર આપણી નજર આગળ જ મેરુ પર્વત અને મંદરાચળ આદિ સર્વ દિશાઓના પવનો વડે વહન કરાય છે કે જે મારા જોવામાં આવે છે અને તમે પણ બુદ્ધિરૂપી દ્રષ્ટિ વડે જુઓ. આકાશમાં રહેલા મહાવાયુની અંદર મરણને પ્રાપ્ત થયેલા જીવના પ્રાણ રહે છે. જીવના પ્રાણ રહે છે. પ્રાણની અંદર મન રહે છે અને જેમ તલની અંદર તેલ રહે છે તેમ મનની અંદર આ જગત રહ્યું છે એમ તમે સમજો. જેમ આકાશમાં રહેલા પવનો વડે મનોમય પ્રાણ કે જે આકાશના જેવા અતિ હલકા છે તે ખેંચાય છે, તે પ્રમાણે એ પવનો પ્રાણની અંદર હોવાથી તેના પેટમાં રહેલા આકાશના જેવા હલકા જગતોને પણ ખેંચે છે. 4 પ્રકારના પ્રાણી સહિત આકાશ, પૃથ્વી આદિ દ્રશ્ય વર્ગને ધારણ કરનારા ત્રણેય જગત સંકલ્પથી પેદા થયેલા હોવાથી મિથ્યા છતાં આપણી પાસે જ સર્વ ઠેકાણે પવન વડે ગંધની માફક ધારણ કરાયેલ છે. હે રામચંદ્રજી, એ ત્રણેય લોક સંકલ્પરૂપ હોવાથી પોતાના સ્વપ્નમાં દેખાતા નગરોની પેઠે અને સ્વપ્નમાં જ તેવા નગરની અંદર દેખાતા નદીના પૂરની પેઠે આ ચર્મચક્ષુ વડે દેખાતા નથી, પરંતુ તે બુદ્ધિરૂપી નેત્ર વડે જ જોવામાં આવે છે. આકાશ કરતાં પણ અતિ સૂક્ષ્મ એ સર્વ જગતો સદાકાળ સર્વ ઠેકાણે રહેલા જ છે, પરંતુ જો તેનો સાર તપાસવા જઈએ તો કલ્પના માત્ર જ હોવાથી તત્વદ્રષ્ટિએ જોતા કશું પવનો વડે ખેંચાતું જ નથી. તો પણ જેમ તમે અમારી દ્રષ્ટિમાં સાંભળનાર ઉપદેશને ધારણ કરનાર વગેરે ક્રિયા કરનાર તરીકે આ મારી પાસે રહ્યા છો તે સત્ય છે, તેવી જ રીતે ચેતન અંશ સર્વવ્યાપી હોવાથી એ જગતો પણ તે જીવોને ભોગવવાના તે સ્વર્ગ, નરક, પૃથ્વી આદિ પોતપોતાના લોકમાં તેઓની દ્રઢ ભાવના બંધાઈ જવાથી તેવા સુખ દુઃખ આદિ અર્થોને અને ક્રિયાઓને ઉત્પન્ન કરનાર હોવાથી તેઓની દ્રષ્ટિમાં સત્ય જ છે. જળમાં પ્રતિબિંબવાળા થયેલા નગરોની પેઠે આપની પાસે જ પ્રાણરૂપી નદીના પ્રવાહમાં આ જગતો કે જે વાસનારૂપ જ હોવાથી પ્રકટ જ થયેલા નથી તે વહે જાય છે અને તે પ્રમાણે પવનની અંદર મહાવાયુ વડે ખેંચાતા છતાં પણ ખરી રીતે જોઈએ તો ખેંચાતા નથી. હે રામચંદ્રજી, જેમ પવનો વાયુમાં રહેલા અતિ સૂક્ષ્મ સુગંધને ફેલાવે છે તેવી રીતે પ્રાણવાયુની અંદર રહેલા અને આકાશના જેવા અતિ સૂક્ષ્મ જગતોને પણ તેઓ ખેંચે છે. જેમ ઘડાને કોઈ એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે તો પણ તેની અંદર રહેલા આકાશમાં કશો ફરક પડતો નથી, તેમ ત્રણેય લોકની ભ્રાંતિને ધારણ કરનારું ચિત્ત ભલે સંકલ્પ, ભેદ દ્રષ્ટિ આદિ ભાવને પ્રાપ્ત થાય, પરંતુ તેની અંદર રહેલા અધિષ્ઠાન ચૈતન્યમાં કશું પણ રૂપાંતર થતું નથી. જેવી રીતે મરી ગયેલા જીવોને દેખાતું તેઓનું મનોમય જગત સંકલ્પરૂપ હોવાથી મિથ્યા છે, તેમ આ તમને દેખવામાં આવતું જગત પણ સત્ય નથી, કિંતુ મિથ્યા જ છે. અને કેમ જાણે ભ્રાંતિ વડે જ તમને દેખવામાં આવતું હોય તેમ થઈ રહેલ છે. સુધારો, શાંતિની જગ્યાએ ભ્રાંતિ કરો. અને કેમ જાણે ભ્રાંતિ વડે જ તમને દેખવામાં આવતું હોય તેમ થઈ રહેલ છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો એ ભ્રાંતિનો નાશ કે ઉદય એ બેમાંથી એકેય નથી. એ જગતરૂપ ભ્રાંતિ પણ તત્વદ્રષ્ટિએ કેવળ બ્રહ્મરૂપ જ છે. જગત તથા તે સંબંધી ભ્રાંતિ એ બંને ઉત્પન્ન જ થયેલ નથી અને કદાચિત ઉત્પન્ન થયેલ હોય તથા તે પવનોએ વહન કરાતું હોય તો પણ પવનોએ કરેલું આ પૃથ્વીનું ભ્રમણ, પરિવર્તન આદિ થતાં છતાં પણ આપણે આ પૃથ્વીમાં રહેલા હોવાની વહાણમાં બેઠેલા પુરુષને તેની અંદર જેમ વહાણની ગતિની ખબર પડતી નથી, તેવી રીતે આપણને પણ તે વિશેની કશી ખબર પડતી નથી. જેમ પોતાના અંગને લાગી રહેલા વહાણમાં થયા કરતું ગતિરૂપ ભ્રમણ તે વહાણની અંદર રહેલા અને વહાણની સાથે એકરૂપ થઈ ગયેલા ખીલાઓને જણાતું નથી, તેમ આપણા અંગ સાથે સંબંધ રાખનારી આ પૃથ્વીનું ભ્રમણ આપણે કે જે પૃથ્વીમાં રહેલા છીએ અને પાર્થિવ શરીરવાળા છીએ તેના લક્ષમાં આવતું નથી.
જેમ યોજન પર્યંત વિસ્તારવાળું કોઈ એક મહાવિશાળ ઘર હલકા નાના એવા વૃક્ષના થાંભલામાં પણ ચિત્ર રચનામાં ચતુર કોઈ એક કારીગરની બુદ્ધિ વડે ટૂંકામાં ચિત્રરૂપે ગોઠવાયાથી અનુભવમાં આવે છે, તે પ્રમાણે સૂક્ષ્મ પરમાણુની અંદર પણ આ મહાવિશાળ જગત બુદ્ધિની કલ્પના વડે અનુભવમાં આવે છે. પરમાણુ આદિ પદાર્થમાં જગત આદિ મોટા પદાર્થો દેખાતા હોવાથી એ પરમાણુ જ અતિ મોટો હશે એમ શંકા લાવવાની નથી, પરંતુ મનન અજ્ઞાનનું કે હલકાઈનું એ મહાત્મ્ય પરંતુ મનના અજ્ઞાનનું કે હલકાઈનું એ મહાત્મ્ય છે. જેમ રત્નોના ખજાનામાં પેઠેલી ધનના સંબંધ વિનાની ઉંદરડીઓ રત્નોને ન માનતા પોતાના હાથમાં સમાઈ શકે તેટલું ધાન્ય દૈવયોગથી મળી જાય તો તેને બહુ માને છે, અને બાળકો અતિ મૂલ્યવાળા આભૂષણો કે જે પોતાને નિત્ય પહેરાવવામાં આવે છે તેને બહુ ન માનતા મૃગ પક્ષીના આકારે બનાવેલ માટીના રમકડાને જ બહુ માને છે. તેવી રીતે હલકા ચિત્તવાળો અજ્ઞાની મનુષ્ય પણ થોડી વસ્તુને પણ અતિ મોટી માની લે છે. અજ્ઞાનના આવરણવાળા જીવ ચૈતન્યને જે આ જગતરૂપી ભ્રમ જોવામાં આવે છે તેનું સ્વરૂપ વસ્તુતઃ જોઈએ તો સાવ મિથ્યા જ છે. છતાં પણ કેવળ જીવતા પ્રાણીઓને માટે જ આ મનુષ્ય લોક છે. મરી ગયેલા જીવોને માટે વળી બીજા લોકો છે, અને તેમાં ધર્મ અધર્મ આદિના ફળો પણ ભોગવવા પડે છે. ઇત્યાદિ સગળું અતિ વિશાળ સ્વરૂપને ધારણ કરનાર ચિત્તની એક જાતની સંકલ્પરૂપી ભાવના જ છે. ગમે તો સર્વજ્ઞ હોય તો પણ પ્રારબ્ધનો નાશ થાય ત્યાં સુધી વ્યવહાર ચલાવવા માટે અમુક હેય ત્યાગ કરવા યોગ્ય અને અમુક ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય છે. એવું અજ્ઞાન સૂક્ષ્મ રૂપથી પણ અંદર રહેલ હોય ત્યાં સુધી થોડી ઘણી પણ જગતરૂપ ભ્રાંતિની ભાવના થવારૂપી મૂળતા પણ રહેલી હોય છે. જેમ ચૈતન્યવાળા હાથ પગ આદિ અવયવોવાળો પુરુષ હાથ પગ આદિને પોતાના અવયવરૂપ સમજે છે, તેમ સમષ્ટિ જીવ હિરણ્ય ગર્ભ પણ પોતાની અંદર જ વ્યાપી રહેલા આ ત્રણેય લોકને પોતાના અવયવરૂપ સમજે છે. હે પ્રિય રામચંદ્રજી, માયારૂપી ઉપાધિવાળા ઈશ્વર તો જ્ઞાન સ્વરૂપ પરમ ચિદાકાશ રૂપ અનંત અને જન્મ નાશ આદિ વિકાર માત્રથી રહિત આકાશના જેવું અસંગ પોતાનું જે સ્વરૂપ છે તેમાં માયાના સંબંધથી અવયવ રૂપે કલ્પાયેલા આ સર્વ લોકોને પોતે સમજે છે, અને પછી પ્રલયકાળમાં પણ પોતે જેમ લોઢાનો ગોળો ચેતન હોય તો પોતાની અંદર સૂક્ષ્મ રૂપે રહેલ અસ્ત્રો વગેરેને ભવિષ્યમાં થનારા વિકારો તરીકે દેખે, તેવી જ રીતે જ્ઞાની પરમેશ્વર પણ આ ત્રણ લોકરૂપી ભ્રમ પોતાની અંદર જ સૂક્ષ્મ રૂપે ભાવિ તરીકે રહેલ છે એમ સમજે છે. ઉપરનો હોય શબ્દ કાઢી નાખવાનો. જેમ લોઢાનો ગોળો ચેતન હોય તો પોતાની અંદર સૂક્ષ્મ રૂપે રહેલ અસ્ત્રો વગેરેને ભવિષ્યમાં થનારા વિકારો તરીકે દેખે, તેવી જ રીતે જ્ઞાની પરમેશ્વર પણ આ ત્રણ લોકરૂપી ભ્રમ પોતાની અંદર જ સૂક્ષ્મ રૂપે ભાવિ તરીકે રહેલ છે એમ સમજે છે. હે પ્રિય રામચંદ્રજી, માટીનો પિંડો કે જે અધિષ્ઠાન દ્રષ્ટિએ સત્ય છે અને માટી વગેરે આરોપિત રૂપે અસત્ય છે, તે જો જ્ઞાનવાળો હોય તો જેમ ઘડો કોળિયું વગેરે પોતાની અંદર ભાવિમાં થનાર વિકારોને સૂક્ષ્મ રૂપે રહેલ જ સમજે, તેમ ઈશ્વર પણ પોતાની અંદર સૂક્ષ્મ રૂપે ભાવિ તરીકે રહેલા જ આ જગતને જાણે છે. જેવી રીતે અંકુર કે જે જળ બીજ અને માટી આદિના યોગથી ચેતન ધર્મવાળો છે અને મૂળભૂત મૃત્તિકા સ્વરૂપે જડતાવાળો છે, તે જો જ્ઞાન સંપન્ન હોય તો પોતાના દેહમાં વૃક્ષના નામરૂપથી રહિત એવા વૃક્ષપણાને માની લે. તે રીતે ઈશ્વર કે જે પોતે માયારૂપ ઉપાધિ વિના જોઈએ તો બ્રહ્મરૂપ જ છે, તે આ ત્રણેય લોકને પોતાની અંદર ઉપાધિના યોગે નામરૂપવાળા છતાં નામરૂપથી રહિતપણે રહેલા જ દેખે છે. જેમ અરીસો કે જે અધિષ્ઠાન દ્રષ્ટિએ જોઈએ તો ચેતન છે અને આરોપિત દ્રષ્ટિએ જોઈએ તો જડરૂપ છે, તે પોતામાં પ્રતિબિંબ રૂપે રહેલ અને ખરી રીતે આભાસ માત્ર હોવાથી પોતાનામાં ન રહેલ નગરને જો પોતે જ્ઞાનવાન હોય તો જાણે, તે રીતે ઈશ્વર કે જે બ્રહ્મરૂપ જ છે તે માયા અવિદ્યા આદિ ઉપાધિવાળી દ્રષ્ટિએ આ ત્રણેય લોકને પોતાની અંદર વિવર્ત રૂપે રહેલા સમજે છે અને ઉપાધિ રહિત શુદ્ધ દ્રષ્ટિ વડે તેને નથી જ એમ માને છે. ત્રણેય લોક દેશ કાળ ક્રિયા અને દ્રવ્ય ભ્રાંતિ માત્ર જ છે. દ્રવ્ય પછી સ્પેસ અને ભ્રાંતિ માત્ર જ છે.
તે રીતે ઈશ્વર કે જે બ્રહ્મરૂપ જ છે તે માયા અવિદ્યા આદિ ઉપાધિવાળી દ્રષ્ટિએ આ ત્રણ લોકને પોતાની અંદર વિવર્ત રૂપે રહેલા સમજે છે અને ઉપાધિ રહિત શુદ્ધ દ્રષ્ટિ વડે તેને નથી જ એમ માને છે. ત્રણેય લોક, દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્ય ભ્રાંતિ માત્ર જ છે અને અહંકાર પણ તે સંબંધી અભિમાન રૂપ હોવાથી તે બંનેનો, અહંકારનો અને જગતનો સમાન સ્વભાવ હોવાને લીધે કશો ભેદ સિદ્ધ થતો નથી, અર્થાત ભ્રાંતિ માત્ર જ છે. માટીનો પિંડ, લોઢાનો પિંડ આદિ કલ્પિત ઉપમાનોથી જે મારા તરફથી અને શ્રુતિ આદિ તરફથી છાંદોગ્ય આદિ ઉપનિષદમાં મૃતપિંડ આદિ દ્રષ્ટાંતો છે. માટીનો પિંડ, લોઢાનો પિંડ આદિ કલ્પિત ઉપમાનોથી જે મારા તરફથી અને શ્રુતિ આદિ તરફથી ઉપદેશ કરવામાં આવે છે તેમાં દ્રષ્ટાંતના એક ભાગની સાથે જ ઉપમેય મળતું આવે છે એમ સમજવાનું છે. જે કાંઈ જળ ચેતન સ્વરૂપ આ જગત દેખાય છે તે સર્વ બ્રહ્મભાવરૂપી પોતાની અતિ સૂક્ષ્મતાને નહીં છોડનાર જીવ ચૈતન્યનું વિવર્ત રૂપે દેખાતું એક જાતનું સ્થૂળ રૂપ છે. અધિષ્ઠાન દ્રષ્ટિ વડે વિવર્ત રૂપે દેખાતા જીવ જગત આદિ સર્વ સંકલ્પ માત્રનો ત્યાગ થતાં શુદ્ધ આત્મ પ્રકાશનો અનુભવ કરાવનારા પરમપદમાં નિસંગ અને ઘટ્ટ થઈ રહેલા પથ્થરના અંદરના ભાગની પેઠે જીવ જગત આદિનો કશો પણ ભેદ રહેતો નથી. અજ્ઞાની જીવ જે દેશમાં જેવી રીતે જ્યારે અને જે પ્રકારે વિકલ્પરૂપ અંશને કલ્પે છે તે વિકલ્પ અનુસાર તેનું સાક્ષી ચૈતન્ય જ તેવા વિવર્ત રૂપે થઈ જાય છે. મન પોતે સ્વભાવે જડ હોવાથી જેમ આકાશની અંદર અંકુર થવો સંભવતો નથી તેમ તેની અંદર સંકલ્પ જ થવો સંભવતો નથી. એ જડ ચિત્તમાં ચેતન તત્વની સત્તા વડે જ વિચિત્ર સંકલ્પો થવાનું સામર્થ્ય રહેલું છે. માટે સર્વ કલ્પનાનું મૂળ અધિષ્ઠાનરૂપ ચેતન તત્વ જ છે અને તેનો જ આ સઘળો વિવર્ત છે. અજ્ઞાની જીવના ચિત્તમાં જે જીવ જગત આદિ ભાવરૂપી વિકલ્પોની વિચિત્ર શોભા ઉદય પામે તે સર્વ ચિદાકાશના અનંતપણાને લીધે અને સર્વવ્યાપીપણાને લીધે ચેતન સત્તાનો જ વિવર્ત હોવાથી સત્ય નથી. જેવી રીતે અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિમાં ચેતન સત્તાનો વિવર્ત જ હોવાથી સત્ય નથી. જેવી રીતે અજ્ઞાની મનુષ્યની દ્રષ્ટિમાં જીવ જગત આદિ ભાવરૂપી વિકલ્પો ઉદય પામે છે તેવી રીતે એ નિર્વિકાર શુદ્ધ તત્વનું વાસ્તવ સ્વરૂપ જાણવામાં આવી ગયા પછી તે કશું ઉદય પામેલું જણાતું જ નથી અને ચિદાકાશના સર્વવ્યાપીપણાથી તથા અનંતપણાથી અમુક માપેલી કલ્પનાનો તેમાં ટકાવ જ ન થઈ શકતા તે સાવ મિથ્યા જ લાગે છે. સર્વ સંકલ્પની કલ્પનાઓ મિથ્યા છતાં સત્ય જેવી ભાસે છે. આ વાત તો નાના બાળક સુધી નિર્વિવાદ જ છે. જેમ કે સ્વપ્ન આદિમાં પોતાની અંદર સત્યપણે અનુભવમાં આવેલો પદાર્થ પછી જાગી જતાં શું કોઈને મળે છે કે નથી જ મળતો. જાગ્રત અને સ્વપ્ન અવસ્થા કે જે સંકલ્પમય છે તે અને સુષુપ્તિ અવસ્થા કે જે વાસના માત્ર સંસ્કાર રૂપે જેમાં શેષ રહેલી હોય એવી છે તે, તથા જીવ કે જે સર્વમાં ચૈતન્ય રૂપે પ્રતિબિંબવાળો થઈ રહેલો અને એ સર્વનો ભોગતા છે તે આ ત્રણેય પદાર્થો સત્ય કુટસ્થ ચૈતન્ય પોતાના સ્વરૂપની અંદર ચિત્રની પેઠે આલેખેલા છે. આવો ચિત્રના જેવો દેખાતો આ સંસાર સાવ અસત્ય છતાં અધિષ્ઠાન સત્તાને લીધે સત્યના જેવો અનુભવમાં આવે છે. પરંતુ તે જીવ કે જે પોતે અસત્ય છે તેને જ અનુભવમાં આવવાથી અને અધિષ્ઠાન ચૈતન્ય નીચે ટાંચ છે. જેમ સ્વપ્નમાં ચિત્રમાં અને પ્રતિબિંબમાં દેખાતા ઘોડાઓ સ્વપ્નના ચિત્રના અને પ્રતિબિંબના સવારો કે જે અસત્ય છે તેના જ વાહનરૂપ થાય છે, બાકી સત્ય પુરુષના વાહન તરીકે તે થઈ શકતા નથી. તેમ આ અસત્ય સંસાર પણ અસત્ય જીવોને સત્ય જણાય છે, બાકી અધિષ્ઠાન ચૈતન્યને તે સાથે કશું લાગતું વળગતું નથી. પરંતુ જે જીવ કે જે પોતે અસત્ય છે તેને જ અનુભવમાં આવવાથી અને અધિષ્ઠાન ચૈતન્ય કે જે ખરી રીતે સત્ય છે તેને તે આરોપિત સંસારની સત્તાનો સ્પર્શ જ નહીં લાગવાથી એ સંસાર મિથ્યા જ છે. ત્રણેય કાળમાં નાશ ન પામનાર સત્ય બ્રહ્મ તત્વ જ જેમ અજ્ઞાન દશામાં પોતાની સત્યતાને જગતમાં આરોપિત કરી દઈ જગત રૂપે સત્ય ભાસે છે, તેમ જ્ઞાન થયા પછી નાશ પામેલા એ જગતમાંથી પોતાની અધિષ્ઠાન સત્તાને પાછી પોતાની અંદર સમેટી લઈ જગતના રૂપે આરોપિત દ્રષ્ટિએ અસત્ય પણ જણાય છે. એ પરમ તત્વનું જ્ઞાન થયાથી
સૂક્ષ્મ દેહ સહિત એકમાત્ર પોતાનું અજ્ઞાન જ દૂર થઈ જાય એટલે પૂર્ણપણા રૂપી વિકાસને પ્રાપ્ત થયેલો પોતાનો આત્મા જ નિત્ય મુક્ત અને પરબ્રહ્મ રૂપ છે એમ સમજાય છે. અજ્ઞાન દ્રષ્ટિએ જોતા આકાશની અંદર પ્રાણવાયુ સાથે જગતનો શાલ્મલી વૃક્ષના રૂની પેઠે વાયુઓ વડે ખેંચાય છે અને પારમાર્થિક દ્રષ્ટિએ જોતા પથ્થરોની જેમ આકાશની અંદર પવન ન ધારણ કરી શકે તે રીતે એ જગતો વાયુ વડે ખેંચાતા જ નથી, કેમ કે તે સંકલ્પમય હોવાથી ખરી રીતે છે જ નહીં. એવી રીતે પ્રત્યેગાત્મા કે જે બરાબર નહીં ઓળખાયાથી સર્વ પદાર્થ સમૂહના ખજાના રૂપ થઈ રહેલો છે અને સર્વત્ર ફેલાઈ રહેલા શૂન્ય આકાશના જેવો છે. તેની અંદર અનંત જગતો અવિદ્યા વડે રહેલા છે. તેમાંના કેટલાક જીવોના પ્રારબ્ધની સમાનતાને લીધે જાગ્રત અવસ્થામાં તથા એક જ બ્રહ્માંડમાં પરસ્પર મળતા આવે છે ને કેટલાક જીવોના પ્રારબ્ધની વિચિત્રતાને લીધે બીજા બ્રહ્માંડો તેમને સ્વપ્નમાં પરસ્પર મળતા પણ આવતા નથી. એ જગતો પરબ્રહ્મનું સર્વશક્તિમાનપણું હોવાથી ગુણ, ક્રિયા, વસ્તુ, જાતિ ઇત્યાદિથી અનંત રૂપે રહેલા છે અને અનેક કાર્યોના આરંભવાળા તથા દિશાઓના અંત સુધી રહેનારા મનુષ્યો વડે સંપૂર્ણ રીતે ભરેલા છે. છતાં તે ચપળ જળની અંદર પ્રતિબિંબ રૂપે રહેલા નગરની પેઠે ક્ષણભંગુર તથા પોતાની અંદર સર્વ સામાન વડે ભરપૂર દેખાતા મોટા ગંધર્વ નગરોના જોવા માત્ર છે. જગતનો કે જે ચૈતન્ય રૂપ સમુદ્રના તરંગોના જેવા વિવર્ત રૂપે દેખાય છે તેઓ અધિષ્ઠાન સત્તાને લીધે ટકી રહે છે, તો પણ ભાવ વિકારોવાળા હોવાથી ક્ષણભંગુર છે અને જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોના ધર્મો થવાથી ઇન્દ્રિયોવાળા ભાસે છે. પરંતુ તત્વદ્રષ્ટિએ જોતા કશી મનુષ્ય આદિ વ્યક્તિ જ તેમાં ન હોવાથી તે સર્વથી રહિત છે તથા આત્મજ્યોતિ વડે જો કે તેઓ પ્રકાશવાળા છે તો પણ ચારે બાજુ અવિદ્યારૂપ અંધકાર વડે તેઓ વીંટાઈ રહેલા છે. જેમ નદીના જળો જુદા જુદા નદીરૂપી પાત્રોમાં રહ્યા છતાં પણ સમુદ્રમાં ભેગા થઈ જાય છે, તેમ એ જગતો જુદા જુદા રહ્યા છતાં પણ અધિષ્ઠાન ચૈતન્ય રૂપે એકબીજાને મળતા આવે છે. અને જેમ આકાશની અંદર ભેગા જ ઉદય પામેલા તારાઓના તેજ એકબીજાની અંદર પરસ્પર મિશ્ર થઈ ગયા છતાં જુદા છે, તે પ્રમાણે એ જગતો પણ અધિષ્ઠાન દ્રષ્ટિએ એકબીજાને મળતા આવતા હોવા છતાં પણ આરોપિત દ્રષ્ટિએ ભિન્નરૂપ થઈને રહેલા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો જગતજાલ કોશો સાધર્મ્ય યોગોપદેશ નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો સમષ્ટિ વ્યષ્ટિ દેહની કલ્પના અને ભોગોનું વર્ણન. આ 19મા સર્ગમાં જીવનું સ્વરૂપ, તેનું તત્વ, સમષ્ટિ દેહ અને વ્યષ્ટિ દેહની કલ્પના તથા સ્થાન, ઇન્દ્રિયો આદિ ભેદથી ભોગ એ સર્વનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે વસિષ્ઠ મુનિ, જીવનું જે કંઈ સ્વરૂપ છે, જે રીતે તે સ્થૂળ શરીર આદિ આકૃતિને ગ્રહણ કરે છે, જે રીતે તે પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત થાય છે અને જે રીતે તે બહારના વ્યવહાર કરે છે તે આપ મને કહો. વસિષ્ઠ બોલ્યા, બ્રહ્મ અનંત ચિદાકાશ રૂપે જ છે. તે પોતાના સંકલ્પ વડે પોતાથી જ સત્તાવાળી એવી સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિમાં પ્રવેશ કરે છે અને તેને ટકાવી રાખનારા પ્રાણનો પોતે આધાર હોવાથી તે જીવ, સમષ્ટિ જીવ એવા નામથી ઓળખાય છે. પોતે ચૈતન્ય રૂપ છે, તેમજ ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા સર્વ દ્રશ્ય વર્ગને જણાવનાર છે, તેથી તેને ચિદ્રૂપ એવું બીજું નામરૂપ પણ આપવામાં આવે છે. એ સમષ્ટિ જીવનું વાસ્તવ સ્વરૂપ જોઈએ તો તે પરમાણુ રૂપ પણ નથી, સ્થૂળ રૂપ પણ નથી અને સાવ શૂન્ય એવા આકાશ રૂપ પણ નથી. વળી તે આકાશની અંદર રહેલા કોઈ પણ પદાર્થ રૂપ નથી. એ તો કેવળ ચૈતન્ય માત્ર જ છે, પોતાના અનુભવરૂપ છે અને સર્વત્ર વ્યાપેલું છે. આને સમષ્ટિ જીવ કહેવામાં આવે છે. અતિ અણુ પદાર્થના કરતાં પણ તે અતિ અણુ છે અને અતિ સ્થૂળ પદાર્થના કરતાં પણ તે અતિ સ્થૂળ છે. ખરી રીતે તે દ્રશ્ય વર્ગમાં કશારૂપ નથી, છતાં સર્વરૂપે થઈ રહેલ છે. તત્વજ્ઞ પુરુષો તેને સમષ્ટિ જીવ રૂપે સમજે છે. એ સમષ્ટિ જીવ જે પદાર્થનું જાતિ, ગુણ, આકૃતિ આદિ જે કાંઈ
અસાધારણ રૂપ છે. તે રૂપે તે પદાર્થની અંદર રહેલ છે. વારંવાર તેનો તે પદાર્થ જોવામાં આવતા છતાં તેની તેજ આકૃતિ આદિનું ભાન પ્રતીતિ થવાથી કેમ જાણે પોતે તે રૂપે જ થઈ ગયેલ હોય એવી રીતે તે ભાસે છે એમ તમે સમજો. હે રામચંદ્રજી, એ સમષ્ટિ જીવ પોતાની સત્ય સંકલ્પણાને લીધે સત્ય સંકલ્પણાને લીધે જ્યાં જ્યાં જેવી કલ્પના કરે છે ત્યાં તેવી જ રીતે થઈ જાય છે અને સર્વના અનુભવમાં આવે છે. જેમ પવનમાં ચલન શક્તિ રહેલી છે તેમ સમષ્ટિ જીવમાં આ વિચિત્ર ચેતનાત્મક સૃષ્ટિ રહેલી છે. એ સૃષ્ટિ માત્ર પોતાના અનુભવથી જ સિદ્ધ અને સ્વાભાવિક છે. હવે બાળકને હાવની બીક બતાવતા તેને તે વાતના સંસ્કાર લાગી જાય છે, પરંતુ સમષ્ટિ જીવની આ કથા તેવી ઉપદેશ સાધ્ય નથી, તે તો સ્વયં સિદ્ધ છે. આથી અમે તેનો ઉપદેશ કરતા નથી. પવન ચલન શક્તિથી રહિત થઈ જાય તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે અને ચલન શક્તિ તેના સ્વરૂપમાં કલ્પાયેલી છે એમ સમજાય છે. તે જ પ્રમાણે જીવ પણ બહારના અને અંદરના પદાર્થો સંબંધી સંકલ્પ માત્રથી રહિત થઈ જાય છે તો તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહી બ્રહ્મભાવરૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય છે અને જીવભાવ તો તેમાં કલ્પાયેલો જ છે એમ સમજાય છે. સમષ્ટિ જીવ બ્રહ્મ તત્વમાં એક રસ રૂપે રહેલ છે. તે પોતામાં સમષ્ટિ અહંકારને કલ્પી લે છે અને પોતાના સર્વશક્તિમાનપણાથી દેશ, કાળ, ક્રિયા તથા દ્રવ્ય સંબંધી વિવિધ પ્રકારની શક્તિઓ પ્રકટ કરે છે. આ રીતે તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા રુદ્ર નામથી ઓળખાય છે. પછી તે સમષ્ટિ જીવ દેશ, કાળ, ક્રિયા અને દ્રવ્યોના સૂક્ષ્મ સંસ્કાર રૂપે કંઈક પ્રકટ થવાથી પ્રતીતિમાં આવેલા સ્થૂલપણાથી સારી રીતે પ્રકટ ન થયાથી અસ્ફુટપણે રહેલા અસત્ય છતાં સત્યની પેઠે ઘણા વિસ્તારવાળી અને ખરી રીતે પરબ્રહ્મ સ્વરૂપવાળા છતાં મિથ્યા આકારને ધારણ કરી રહેલા સમષ્ટિ ચિત્તને પોતાની અંદર કલ્પી લે છે. તે વિષ્ણુ નામથી કહેવાય છે. પછી એ સમષ્ટિ ચિત્ત વડે મનરૂપી સમષ્ટિના અભિમાની દેવ ચંદ્રમાની અંદર પોતાના સાક્ષી સ્વરૂપને સમૃદ્ધ કળારૂપે અમૃત કળારૂપે રહેલ દેખે છે. અર્થાત મનરૂપી સમષ્ટિનું અભિમાનીપણું ધારણ કરે છે અને જેમ સ્વપ્નમાં કોઈ મનુષ્ય પોતાના મરણનો મિથ્યા રીતે અનુભવ કરે છે તેમ તે પોતાની અંદર મિથ્યા રૂપે તેને અનુભવે છે. સ્વપ્નની અંદર કોઈ મનુષ્ય પોતે સિંહ આદિ રૂપે બની જઈ પોતાના હાથ પગ આદિ અવયવોને કેમ જાણે બીજી તરહના થઈ ગયેલા હોય તેમ માને છે. તે જ પ્રમાણે સર્વના મૂળ રૂપ એ પરમ તત્વ પણ પોતાના સ્વરૂપને સમષ્ટિ ચિત્ત રૂપે સમજે છે. પછી તેને મનરૂપી સમષ્ટિમાં અભિમાન થાય છે એટલે તે પોતાનું ચેતન સત્તારૂપ એવું ખરું સ્વરૂપ ભૂલી જાય છે અને પોતામાં વિરાટ રૂપ સ્થૂલ ભાવની કલ્પના કરી લઈ તે રૂપ જ પોતે બની જાય છે. આ વિરાટ મનરૂપી સમષ્ટિના અભિમાની દેવ ચંદ્રમા વડે સ્થૂલ ભાવવાળું કલ્પાયેલ છે. આમ પંચીકરણથી વિરાટ રૂપ થઈ જઈ તે પોતાનામાં સ્થૂલ ભાવની ભાવના વડે વિસ્તાર પામે છે. હવે પોતાનો આત્મા કે જે મનના સમષ્ટિ રૂપ છે અને જે ચંદ્ર દેવતા વડે નિયમિત હોવાથી ચંદ્રરૂપ પણ કહેવાય છે, તે કેમ જાણે ચંદ્રબિંબ પ્રવાહી થઈ ગયું હોય તેમ દેખે છે. અર્થાત તે બુદ્ધિ સમષ્ટિનું અભિમાન ધારણ કરી લે છે અને તેને બ્રહ્મા કહેવામાં આવે છે. આમ તે વિરાટ દેહના ભોગને માટે તેને આત્મા મન રૂપી સમષ્ટિના અભિમાની ચંદ્રબિંબ રૂપ થઈ રહેલ છે અને તેની અંદર સૂર્ય, દિશા, જળ, વાયુ અને પૃથ્વી એ પાંચેય ઇન્દ્રિયો રૂપી અવયવોને કાકતાલીયની પેઠે ભિન્ન ભિન્ન રૂપે ઉદય પામેલા તે અનુભવે છે. 5 ઇન્દ્રિયોના જુદા જુદા 5 અવયવો તેના અનુભવમાં આવ્યા પછી તે તેના જુદા જુદા સ્થાન રૂપે થઈ રહેલા ભોગના દ્વારોને અનુભવે છે. એ સૂર્ય આદિ 5 અવયવોવાળો વિરાટ પુરુષ 5 સૂર્ય આદિ ઇન્દ્રિયોના સ્થાનરૂપ અવયવો વડે 5 વિષયોનો અનુભવ કરતા વિશેષતાએ રાજે છે, શોભે છે. એ વિરાટ પુરુષ મનના અનંત વિકલ્પોને લીધે અનંત આકારવાળો થઈને રહે છે. તેના એ કાર્યો મિથ્યા છે, તેથી પોતાના કારણમાં જ તે અસ્ફુટપણે રહેલો છે. વસ્તુતઃ અધિષ્ઠાન સત્તા સિવાય તેનું બીજું અધિષ્ઠાન નથી, તેથી તે નિર્વિકાર છે. પરમાત્માથી જ વિરાટ મનોમય રૂપે ઉદય પામેલ છે. વસ્તુતઃ તે આકાશના જેવો સ્વચ્છ, નિર્વિકાર, શાંત, નિત્ય,
આનંદરૂપ અને પ્રકાશમય છે. તે પોતે પાંચભૂતવાળો નથી, છતાં કેમ જાણે પંચભૂત રૂપે થઈ રહેલો હોય તેમ જણાય છે. અર્થાત તે મનોમય હોવા છતાં પણ સ્વતઃ સિદ્ધ જ્ઞાન, ઐશ્વર્ય અને સૂર્ય શક્તિમાનપણું વગેરેથી સંપન્ન છે. તેથી તે જીવભાવ, ઈશ્વરભાવ આદિને કેમ જાણે પ્રાપ્ત થઈ ગયેલ હોય તેવી રીતે દેખાય છે. એ વિરાટરૂપ પરમેશ્વર સર્વ પુરુષોની સમષ્ટિ રૂપે એક જ પુરુષ છે. એ પોતે પોતાની જ મેળે ઉદય પામે છે, પોતાની મેળે જ લય પામી જાય છે, પોતાની મેળે જ સર્વત્ર પ્રસરી રહે છે અને પોતાની મેળે જ પાછો સંકોચને પ્રાપ્ત થાય છે. એ વિરાટ પુરુષ પોતાના સંકલ્પ વડે ઉત્પન્ન કરેલ અનેક કલ્પો વડે કે એક ક્ષણમાત્રમાં જ પોતાની ઈચ્છાથી વારંવાર ઉદય પામે છે. આમ વારંવાર ઉદય પામ્યા પછી તે અનેક કલ્પો વડે કે ક્ષણ માત્રમાં જ પોતાની ઈચ્છાનુસાર લય પણ પામી જાય છે. લય પણ પામી જાય છે. મનોમય રૂપને ધારણ કરનાર એ વિરાટ સર્વના ઉપાદાન કારણરૂપ ઈશ્વરનો એક જાતનો સ્થૂળ દેહ છે. વ્યષ્ટિ ભાવે રહેલા સર્વ જીવોનું લિંગ શરીર રૂપે જે પુર્યષ્ટક કહેવાય છે તથા જેના વડે પરલોકમાં જવાય છે તે રૂપ પણ તે પોતે થઈ રહેલ છે. તે કીડી આદિ સૂક્ષ્મ દેહમાં સૂક્ષ્મ રૂપે રહેલ છે અને હાથી આદિ સ્થૂળ દેહમાં સ્થૂળ રૂપે થઈ રહેલ છે. જોકે તે સ્ફુટ રીતે જોવામાં આવે છે, છતાં તે ખરી રીતે ચિદાકાશ રૂપ જ છે, અવ્યક્ત છે અને અનંત છે. તે સર્વની બહાર અને અંદર સર્વ ઠેકાણે રહેલ છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો તે કશારૂપ નથી અને વ્યવહારિક દ્રષ્ટિએ જોતા તે કંઈક મર્યાદિત રૂપે દેખાય છે. હે રામચંદ્રજી, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય સહિત પ્રાણ, મન તથા અહંકાર એ 8 તેના અવયવો છે અને દ્રશ્ય તથા અદ્રશ્ય પ્રપંચ માત્રમાં રસ રૂપે રહેલ છે. એ વિરાટ રૂપે બ્રહ્મા રૂપે થઈને શબ્દ અને અર્થની કલ્પના સાથેના આ વેદો પ્રકટ કર્યા છે. તેણે શાસ્ત્ર સંબંધી સદાચાર આદિની જે મર્યાદા બાંધી છે તે આજ સુધી તેવી ને તેવી ચાલી આવે છે. સ્વર્ગલોક આદિ ઉર્ધ્વલોક એ વિરાટ પુરુષના મસ્તક રૂપ છે. પૃથ્વી આદિ નીચેના લોક તેના પગના તળિયા રૂપ છે. એ બંનેની વચમાં રહેલ આકાશ, પોલાણ એ વિરાટના જઠર રૂપ છે અને આ બ્રહ્માંડ રૂપ મંડપ તેનું શરીર છે. બીજા અનંત લોકો તેના પડખાના અવયવ રૂપ છે. જળ તેના રુધિર રૂપ છે, પર્વતો તેની માંસપેશી રૂપ છે, નદીઓ તેની નિરંતર વહેનારી નાડીઓ રૂપ છે અને સમુદ્રો એ વિરાટ પુરુષના રુધિરને ધારણ કરનારી પેશીઓ રૂપ છે. દ્વીપો એ એના આંતરડાના ગૂંચળા રૂપ છે. અતિ વિસ્તારવાળી દિશાઓ તેના બાહુરૂપ છે અને તારાઓ તેના રૂંવાટાના સમૂહ રૂપ છે. આવહ, પ્રવહ આદિ 49 વાયુઓ એ વિરાટના પ્રાણવાયુઓ રૂપ છે. સૂર્યમંડળ તેનું તીક્ષ્ણ નેત્ર છે અને વડવાનળ તેના પિત્તરૂપ છે. ચંદ્રમંડળ એ વિરાટના જીવરૂપ છે, વીર્યરૂપ છે, ચરબીરૂપ છે, બળરૂપ છે અને સંકલ્પના મોટા કેશ જેવા મનરૂપ છે. પરમ મોક્ષરૂપ પરબ્રહ્મ એ વિરાટના ખરા સારરૂપ પરમ તત્વ છે. પરમ મોક્ષરૂપ પરબ્રહ્મ એ વિરાટના ખરા સારરૂપ પરમ તત્વ છે. ચંદ્રમંડળમાં શરીરરૂપી વૃક્ષનું મૂળ છે, કર્મરૂપી વૃક્ષનું બીજ છે, સર્વ વિવિધ પ્રકારના ભાવો થવાની જન્મભૂમિ રૂપ અને અન્ન આદિ દ્વારા પોષણ આપવાથી આનંદના કારણરૂપ પણ છે. ચંદ્રમંડળ જ અન્ન આદિ દ્વારા સમષ્ટિ સર્વ પ્રાણને ધારણ કરનાર હોવાથી વિરાટ શરીરમાં જીવરૂપ છે અને અન્નમય એવા વ્યષ્ટિ પ્રત્યેક શરીરના બીજરૂપ છે. તે પ્રાણની સત્તા વડે થનારા સર્વ કર્મોનું પણ મૂળ રૂપ છે અને વ્યષ્ટિ પ્રત્યેક મનનું પણ તે કારણ છે. તે ચંદ્રમંડળ રૂપી વિરાટ જીવમાંથી ત્રણેય લોકમાં જીવો, કર્મો, મન, ભોગ અને મોક્ષ વગેરે સર્વ વિસ્તાર પામે છે. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આદિ દેવતાઓ તેમના શરીરો ચંદ્રમંડળના અમૃતનું જ એક જાતનું પરિણામ હોવાથી ચંદ્રમંડળ રૂપી વિરાટ જીવના સંકલ્પરૂપ છે અને દેવતાઓ, દૈત્યો, પક્ષીઓ તથા બીજા પણ સર્વ પ્રાણીઓ એ વિરાટ જીવના ચિત્તના જ એક જાતના ચમત્કારો છે. ચંદ્રમંડળમાં સાક્ષીપણાથી પોતાને અમૃતકળા રૂપે અનુભવ કરનાર એ વિરાટ જીવ એક જાતનો ચૈતન્ય તત્વનો જ વિવર્ત છે. પોતાનો સંકલ્પ સત્ય હોય છે, તેથી તે સૃષ્ટિના આરંભકાળમાં
જ્યારે જ્યારે જેવી જેવી દેવતાઓ આદિ શરીરના આકારની ભાવના કરે છે ત્યારે ત્યારે તેવી રીતે જ કેમ જાણે પ્રથમથી તેમ જ સિદ્ધ હોય તેવી રીતે પોતે થઈ જાય છે. હે રામચંદ્રજી, એ ચંદ્રમંડળ જ સર્વ જીવોની સમષ્ટિરૂપ વિરાટ જીવનું સ્થાન છે. વિરાટનું એ શરીર એક નહીં થયેલા પંચભૂત મહાભૂતો રૂપી 5 અવયવોવાળું છે અને તે જાગ્રત અવસ્થા રૂપે સર્વના અનુભવમાં આવે છે. જ્યારે ચંદ્રની કળાઓ ઔષધિઓમાં પ્રવેશ કરે છે ત્યારે તેજ દ્વારા આ વિરાટના જીવરૂપ ચંદ્રમંડળમાંથી સર્વ જીવો પોત પ્રાણીઓના જીવનના સાધનરૂપ અનેક અન્નોમાં પ્રવેશ કરે છે. તે જ અન્નો જીવવાળા પ્રાણીઓના દેહમાં જીવરૂપ ઉપાધિઓનો આશ્રય કરી જીવના સાધનરૂપ થાય છે. પછી એ જીવો સૂક્ષ્મ ભાવ વડે મનરૂપ થઈ જઈ ચેષ્ટા કરે છે તથા કર્મ અને જન્મમાં કારણરૂપ થાય છે. આ રીતે અનેક વિરાટો અને અનેક મોટા મોટા કલ્પો ચાલ્યા ગયા છે, હજી પણ થવાના છે ને હાલ પણ નવા પ્રકારની ક્રિયાઓવાળા એ અનેક વિરાટો અને મહાકલ્પો સત્તા ધરાવે છે. બ્રહ્મથી અભેદ ભાવે રહેલ અને અનંત વ્યષ્ટિ તથા અનંત સમષ્ટિના દેહોના સંબંધવાળી અધિષ્ઠાન સત્તા વડે જ તેના વિવર્તરૂપે થઈ રહેલ એ વિરાટ પુરુષના ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ દેશમાં અને સર્વકાળમાં માયાના સંબંધથી શબલમાં રહે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિરાટાત્મ વર્ણન નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો વ્યષ્ટિ સમષ્ટિ વિચાર. આ 20મા સર્ગમાં વ્યષ્ટિ જીવો પણ વાસના, કર્મ અને અભિલાષાને અનુકૂળ સંકલ્પો રચનાર હોવાથી સમષ્ટિ જીવના જેવા જ છે એમ વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પંચમહાભૂત રૂપે થઈ રહેલ એ વિરાટ પુરુષ જેવી રીતે જેની અમુક આવી રીતે થાવ એવી કલ્પના કરે છે તેવી રીતે એ વિરાટ પુરુષના સત્ય સંકલ્પને લીધે જાણે ચિદાકાશ જ તે રૂપ થઈ ગયેલો હોય તેમ જણાય છે. હે રામચંદ્રજી, જગતમાં જે કાંઈ ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે તે સર્વ વિરાટના જ સંકલ્પ રૂપ છે એમ વિવેકીઓ સમજે છે. કેમ કે બ્રહ્મ એ વિરાટની અંદરનું ચૈતન્ય તત્વ છે અને તે પોતાની પૂર્વકાળની વિરાટ આદિની ઉપાસના વડે ઉત્પન્ન થયેલી વાસનાના યોગથી સૃષ્ટિના આરંભકાળમાં વિરાટ રૂપ થઈ જાય છે. આમ તે પોતાની પ્રથમની ઉપાસનાના ફળ રૂપે પંચ મહાભૂતાત્મક એવી વિષય સમષ્ટિના ભોગમાં તત્પર થઈ રહે છે. એ વિરાટ જગતના સર્વ પદાર્થ સમૂહોના કારણરૂપ છે. હવે કાર્યમાત્ર કારણના જેવા જ હોય છે. તેથી સમષ્ટિ જીવમાં જેમ આ વિરાટ તેની અધિષ્ઠાન સત્તાની અંદર ચોતરફ ફેલાયેલો જોવામાં આવે છે તેમ પ્રત્યેક જીવ પણ પોતાની અંદર વિરાટની સર્વ સૃષ્ટિ રચવાને સમર્થ હોય છે. પોતાના મનની કલ્પના પ્રમાણે જ્યારે પોતાનું આત્મ ચૈતન્ય સ્વપ્ન આદિમાં બાહ્ય અને અંદરના વિષયોને આકારે પ્રસરી જાય છે ત્યારે વિરાટની પેઠે એ જીવ પણ તે વિષયોને અનુભવે છે. સર્પ વગેરે નીચ યોનિથી લઈ રુદ્ર વગેરે ઉચ્ચ યોનિ સુધી જગતને આકારે એક જાતનો સર્પ વગેરે નીચ યોનિથી લઈ રુદ્ર વગેરે ઉચ્ચ યોનિ સુધી જગતને આકારે એક જાતનો ભ્રમ જ ઉદય પામી રહ્યો છે અને તે સૃષ્ટિ રૂપે જોવામાં આવે છે. જેમ બીજની અંદર મોટું ઝાડ રહેલું હોય છે તેમ એ સર્વ તેના આત્મામાં જ વિવર્ત રૂપે રહેલ છે. વળી જેમ એક અણુમાં પર્વતનો વિસ્તાર ભ્રાંતિ વડે જોવામાં આવે છે તેમ તે ચૈતન્યને વિશે આ મોટું જગત પણ ભ્રાંતિ વડે જ જોવામાં આવે છે. સર્પ આદિ નીચ યોનિમાં અને રુદ્ર આદિ ઉચ્ચ યોનિમાં એ વિરાટની સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે તથા સ્વપ્ન આદિમાં એક પરમાણુની અંદર પણ અનંત આકારે ફેલાયેલો પોતાનો આત્મા સર્વના અનુભવમાં પણ આવે છે. તેથી આ વાત અનુભવથી પણ સાચી લાગે છે. જેવો આ વિરાટ આત્મામાં સઘળો વિસ્તાર રહેલો દેખાય છે તેવો જ વિસ્તાર નાના દેહવાળા સર્વ ઝીણા જીવોમાં પણ રહેલો છે. બાકી પારમાર્થિક દ્રષ્ટિએ જોતા તે સ્થૂળ કે સૂક્ષ્મ કશું પણ કોઈ જગ્યાએ છે જ નહીં. જેવું જેવું ભ્રાંતિ વડે ચિત્ત દ્વારા કલ્પાય છે તેવું તેવું તે જ ઘડીએ અનુભવમાં આવે છે. અથવા તો ચંદ્રમાંથી મન વ્યષ્ટિમન થયું અને મનમાંથી સમષ્ટિ મનમાંથી ચંદ્રમા થયો, વળી જીવમાંથી વિરાટ જીવમાંથી બીજા જીવો થયા. આ વાત વિચારતા જેમ જળ અને દ્રવ પ્રવાહપણું એ બંને એકનું જ અંગ છે અને તેઓ જુદા નથી
તેમ સમષ્ટિ અને વ્યષ્ટિ એ બંનેની સત્તા એક જ છે અને તેઓ જુદા નથી. આનું કરેક્શન, એ બંને એકનું જ અંગ છે. અમૃત બિંદુના જેવો અતિ સૂક્ષ્મ અને અમર એવો જીવ પ્રથમ વીર્યરૂપે ઉપાધિનો આશ્રય કરે છે. પછી એ વીર્યરૂપ ઉપાધિવાળા જીવને લીધે જ માતા પિતાના મૈથુન સમયમાં પૂર્ણ આનંદરૂપ અને સર્વત્ર ભરપૂર એવા બ્રહ્મનું ભોગાકાર થયેલી ચિત્તવૃત્તિમાં પ્રતિબિંબ પડે છે. આમ વિષયાનંદ અનુભવમાં આવે છે. વિષયાનંદ બ્રહ્માનંદ રૂપ હોતો નથી, તે તો તેના ભાસ રૂપ હોય છે. વિષયાનંદ બ્રહ્માનંદ રૂપ હોતો નથી, તે તો તેના ભાસ રૂપ હોય છે. તે આનંદ જીવ ચૈતન્યની અંદર રહેલો હોય છે અને તેમાં પૂર્ણ વ્યાપેલો હોય છે. વીર્યના સ્વભાવરૂપ થઈ રહેલો આત્મા તેનો અનુભવ કરે છે. આમ આત્મા સર્વથી અતિ પ્રિય અને આનંદરૂપ એવા પોતાના સ્વરૂપને વીર્યરૂપ સમજીને વીર્યરૂપ થઈ જાય છે. તેમજ એવી આકૃતિને ધારણ કરે છે. પછી એ જીવ ચૈતન્ય વીર્યની જ અંદર સૂક્ષ્મ રૂપે રહેલા આ 5 ભૌતિક દેહને પણ અધ્યાસને લીધે આત્મારૂપ માની બેસે છે અને પોતે તે રૂપ બની જાય છે. આમાં અધ્યાસ કે ભ્રાંતિ વિના બીજું કાંઈ કાર્ય છે જ નહીં. ઉપાધિના યોગથી તેવે રૂપે દેખાતા જીવ ચૈતન્યનો દેહાદિક રૂપે થઈ જવું એવી જાતનો સ્વભાવ જ છે. એ વાત પણ અહીં બરાબર બંધ બેસતી નથી, કેમ કે જીવ ચૈતન્ય પોતે ખરી રીતે શુદ્ધ અને અદ્વિતીય છે. તેથી તેનો એવો બીજો કોઈ અભાવરૂપ વિરોધી સ્વભાવ સંભવતો નથી કે જેનાથી તેનું જુદાપણું બતાવવાને સ્વભાવરૂપ ધર્મની યોજના કરવી પડે છે. હવે દરેક વસ્તુનો સ્વભાવ બીજા પદાર્થોથી પોતાના અધિષ્ઠાનનું જુદાપણું બતાવનાર હોય તો અહીં તો પોતાના આત્મ સ્વરૂપથી બીજું જુદું કંઈ જ નથી. એટલે ખરી રીતે સ્વભાવ એ શબ્દ જ અહીં વાપરી શકાતો નથી. જીવ ચૈતન્ય ઉપાધિને યોગે જીવભાવને પ્રાપ્ત થયેલું છે અને તે પણ પોતાના જીવને લીધે પોતે પોતાના સ્વરૂપને જીવરૂપ થઈ રહેલ દેખે છે. બાકી અંદર કે બહાર કોઈ જગ્યાએ જીવભાવ આત્માથી જુદી સત્તાવાળો દેખાતો જ નથી. કરેક્શન, આત્માથી. બાકી અંદર કે બહાર કોઈ જગ્યાએ જીવ ભાવ આત્માથી જુદી સત્તાવાળો દેખાતો જ નથી. હવે પવન વાય છે એ વાક્યમાં પવન પોતે જ વહેવાની ક્રિયારૂપ છે અને વહેવાની ક્રિયા કાંઈ પવનથી જુદી સત્તાવાળી દેખાતી નથી. છતાં વહેવું એ ક્રિયા અને પવન એ વસ્તુ એ પ્રમાણે વિકલ્પે કલ્પના કરી પવન વાય છે એમ કહેવામાં આવે છે. તે પ્રમાણે જીવ અને જીવપણું એ બંને વિકલ્પવાળી બુદ્ધિ વડે જ ભિન્ન કલ્પાયેલ છે, બાકી ખરી રીતે ભિન્ન નથી. જીવ પોતે વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ જ છે. તે જાણે હિમ વડે વીંટાયેલો હોય તેમ અનિર્વચનીય અજ્ઞાન વડે વીંટાયેલો છે. તે દ્રશ્ય વસ્તુમાં વાસના વડે બંધાઈ રહ્યો છે અને પ્રાણ ઇન્દ્રિય આદિ જળ વર્ગમાં અધ્યાસ વડે પોતાપણું માની બેઠો છે. જન્મથી આંધળા માણસની પેઠે તે સત્ય માર્ગને પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વરૂપને દેખતો નથી. આમ જગતના આકારે પ્રસરી રહેલી આ અતિ વિસ્તીર્ણ અવિદ્યા શક્તિ વડે વીંટાઈ રહ્યો છે. તે અદ્વિતીય એક બ્રહ્મરૂપ એવા પોતાના સ્વરૂપમાં દ્રષ્ટા અને દ્રશ્ય એવા ભેદની કલ્પના કરીને તેમાં અભિમાની થાય છે. પવનનું સ્વરૂપ જેમ ચલન શક્તિથી ઢંકાઈ જાય છે તેમ અજ્ઞાનથી તેનું આત્મ સ્વરૂપ ઢંકાઈ ગયું હોય છે અને તેને તે અજ્ઞાન વડે પોતે ઓળખી શકતો નથી. અજ્ઞાનરૂપ અને અસત્ય છતાં સત્ય રૂપે, મિથ્યાની જગ્યાએ સત્ય રૂપે, અજ્ઞાન રૂપ અને અસત્ય છતાં સત્યરૂપે પોતાના આકારને બતાવનારી અહંકાર રૂપી મોટી ગાંઠને ભેદી નાખવી એ જ મોક્ષ કહેવાય છે. હે રામચંદ્રજી, અજ્ઞાનરૂપ વાદળાના આવરણથી રહિત થઈ જઈને તમે પ્રકાશમય ચૈતન્ય તત્વને જ પોતાના આત્મારૂપ સમજો. દેહ આદિના આકારે પરિચ્છિન્ન થઈ રહેલી અહંકારરૂપી ઉપાધિને તમે આત્મારૂપ સમજશો નહીં. દ્રશ્ય વર્ગ, અદ્રશ્ય વર્ગ અને તે બંનેના હેતુરૂપ મૂળ અજ્ઞાન તે સર્વનો તમે જ્ઞાન વડે નાશ કરજો અને અનિર્વચનીય એક આનંદ ઘન ચિદરૂપે જ સદાકાળ ચોતરફ પૂર્ણપણે ઉદય પામજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વ્યષ્ટિ સમષ્ટિ વિચાર નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો શુભાશુભ જ્ઞાન બંધુતા. આ 21મા સર્ગમાં અશુભ અને શુભ એવી 2 તરહની જ્ઞાન બંધુતા બતાવવામાં આવશે. તેમાંથી શુભ ગ્રહણ કરવા લાયક છે અને અશુભ ત્યાગ કરવા લાયક છે.
તેના લક્ષણો યત્નથી કઈ બતાવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, હંમેશા જ્ઞાની થવું એ યોગ્ય છે, પરંતુ જ્ઞાન બંધુ એટલે કે જ્ઞાનને બહાને સત્કર્મો વિશેની શ્રદ્ધાનો નાશ કરી દઈ ભોગ લંપટપણાથી પોતાને અને પરને ખરાબ કર્મોના બંધમાં નાખે તેવું થવું તે યોગ્ય નથી. જે કશું ન જાણતો હોય તેને હજી હું કંઈક શ્રેષ્ઠ માનું છું, પણ જ્ઞાનબંધુપણું તો જરા પણ સારું નથી. રામ બોલ્યા, જ્ઞાનબંધુ કોને કહેવો અને જ્ઞાની કોને કહેવો? વળી જ્ઞાનીપણામાં અને જ્ઞાનબંધુપણામાં શું શું ફળ રહેલું છે? વશિષ્ઠ બોલ્યા, જે પુરુષ કારીગર લોકની પેઠે માત્ર પોતાની આજીવિકા ચલાવવા સારું અધ્યયન કરે છે અને કથા દ્વારા વ્યાખ્યાન પણ કરે છે, પરંતુ તેના અનુષ્ઠાનમાં એટલે જ્ઞાન થવાના ઉપાયરૂપ સાધન ચતુષ્ટય વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુપણું સાધન ચતુષ્ટય સંપાદન કરવામાં કે મનન આદિમાં કશો યત્ન કરે નહીં તે જ્ઞાનબંધુ કહેવાય છે. જે પુરુષનો શાસ્ત્રના અભ્યાસ વડે મેળવેલો ઉપરનો શબ્દબોધ ભોગ વ્યવહારોને વિશે વૈરાગ્ય ઉપરામ આદિ ફળો વડે સફળ થયેલો દેખાતો નથી, તે પુરુષ બીજાને બોધ આપવારૂપ એક જાતની પોતાની કારીગરી ચતુરાઈ વડે આજીવિકા ચલાવનારો છે, તે જ્ઞાનબંધુ કહેવાય છે. જે પુરુષો બીજાઓને અધ્યાત્મ શાસ્ત્ર સંભળાવી તેમાંથી પ્રાપ્ત થતા અન્ન વસ્ત્ર આદિના લાભથી જ માત્ર સંતોષ પામે છે તથા પોતાની જીવિકા ચલાવવી એ જ શાસ્ત્ર જ્ઞાનનું ફળ છે એમ સમજે છે, તેમને જ્ઞાનબંધુ સમજવા અને તેઓ પોતે જ્ઞાનથી સાવ રહિત હોવા છતાં પોતાની આજીવિકા સારું બીજાને વેદાંત શાસ્ત્રની કથા દ્વારા બોધ કરે છે અને એમ ખાલી ઉપરનો જ દોડ બતાવે છે. આથી તેમને નટ આદિના જેવા માત્ર વેશધારી જ ગણવાના છે. આ સર્વ જાતનું જ્ઞાનબંધુપણું અશુભ અને ત્યજવા લાયક કહેવાય છે. વેદમાં બતાવેલા યજ્ઞ યાગાદિક કર્મોને ધર્મ સમજી જે કરે છે તે પુરુષ જ્ઞાનથી દૂર ન હોવાને લીધે જ્ઞાનબંધુ કહેવાય છે. જ્ઞાનબંધુની નીચે ટાંચ છે. જ્ઞાનબંધુ પદની વ્યુત્પત્તિના બે ભેદ બતાવી ટીકાકારે એક અશુભ બીજો શુભ એમ સમર્થન કરેલું છે. જેમ કે જ્ઞાનેન નામ જ્ઞાન વ્યાજેન સ્વપરે ચ અનર્થે બધનાતિ ઇતિ જ્ઞાનબંધુ. જ્ઞાનના મીશથી પોતાને અને પરને અનર્થોની જાળ વડે બાંધી દે તે જ્ઞાનબંધુ અશુભ ગણાય છે. અને બીજી વ્યુત્પત્તિમાં અવશ્યમ જ્ઞાનેન બધ્યતે ઇતિ જ્ઞાનબંધુ. ચિત્ત શુદ્ધિ થતાં ક્રમે કરી અવશ્ય પોતે જ્ઞાન વડે બંધાઈ જાય છે તે જ્ઞાનબંધુ ઉત્તમ કહેવાય છે. તે પુરુષ જ્ઞાનથી વેદમાં બતાવેલા યજ્ઞયાગાદી કર્મોને ધર્મ સમજી જે કરે છે તે પુરુષ જ્ઞાનથી દૂર ન હોવાને લીધે જ્ઞાનબંધુ કહેવાય છે. તે શુભ અને યોગ્ય ગણાય છે. આત્મજ્ઞાન એ જ ખરું જ્ઞાન છે. બાકીના બીજા જે જ્ઞાનો છે તે તો માત્ર જ્ઞાનના આભાસરૂપ જ છે, કેમ કે બીજા કશા વડે સર્વના સારરૂપ અને જીવ તથા જગતના અધિષ્ઠાન રૂપ પરબ્રહ્મ તત્વનું શુદ્ધ સ્વરૂપ જાણવામાં આવતું જ નથી. કેમ કે બીજા કશા વડે સર્વના સારરૂપ અને જીવ તથા જગતના અધિષ્ઠાન રૂપ પરબ્રહ્મ તત્વનું શુદ્ધ સ્વરૂપ જાણવામાં આવતું જ નથી. જેઓ આત્મજ્ઞાનને મેળવ્યા સિવાય બીજું કાંઈ સહેજ સાજ જ્ઞાન મેળવે છે અને પછી કષ્ટ આપનારી અનેક ચેષ્ટાઓ કરીને સંતોષ માને છે, તેમને અધમ જ્ઞાનબંધુ જાણવા. આ સંસારમાં બહારના અને અંદરના વિષયને અનુભવનારી વૃત્તિઓની તેના કારણોની, તેના આશ્રયની અને જાણવાના શબ્દ આદિ વિષયોની જે કાંઈ પ્રતીતિ થાય છે તે સર્વની મુમુક્ષુ પુરુષે સંકલ્પના ક્ષય સંન્યાસ દ્વારા આત્યંતિક શાંતિ જ મેળવવી જોઈએ. એટલે કે તેણે છેવટની સાતમી ભૂમિકાએ પહોંચ્યા વિના વચલી ભૂમિકામાં સંતોષ માની બેસવું જોઈએ નહીં, પણ એ પછીની ઉત્તરોત્તર ઉત્તમ એવી ભૂમિકાઓ મેળવવામાં પોતાના પ્રયત્નને જરાય શિથિલ કરવો નહીં. હે રામચંદ્રજી, તમે જ્ઞાનબંધુપણાને પ્રાપ્ત થઈ આ સંસારના ભોગરૂપી રોગોમાં કદી પણ આસક્ત થશો નહીં. આ જગતમાં હિતકર અને માફકસર આહાર મેળવવા માટે શ્રુતિ સ્મૃતિ તથા શિષ્ટ પુરુષોએ બતાવેલું શુદ્ધ કર્મ કરવું. આહારનો ઉપયોગ પ્રાણને ધારણ કરી રાખવા માટે છે. પ્રાણ ધારણ તત્વ જિજ્ઞાસા માટે છે અને તત્વજ્ઞાન ફરીવાર સંસારમાં જન્મ મરણનું દુઃખ ન ભોગવવું પડે તેને માટે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો
જ્ઞાન વિચાર નામનો સર્ગ 21મો સમાપ્ત. સર્ગ 22મો જીવ જગત અને બ્રહ્મ તત્વ. આ 22મા સર્ગમાં પ્રથમ જ્ઞાનીના લક્ષણો કહેવામાં આવશે અને પછી યુક્તિઓ વડે જીવ જગત અને બ્રહ્મ તત્વ આદિ વિશે પ્રસંગને અનુસરી વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, કોઈ પુરુષ જ્ઞાન વડે કેવળ બ્રહ્મને વિશે જ દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેમ તે ન ઓળંગી શકાય એવા પ્રારબ્ધ કર્મના ફળો ભોગવે છે, છતાં તે જાણે છે કે આ શબ્દાદિક વિષયો ચિત્તથી જુદા ભોગ્ય રૂપે જોવામાં આવે છે, પણ તે તો સર્વ પ્રકારે તેમજ કામ સંકલ્પ આદિ અનેક વૃત્તિઓ રૂપે પરિણામ પામનારું એક ચિત્ત જ છે. વળી તે જાણે છે કે આ ચિત્ત જ્ઞાન થતાં વેત જ નાશ પામે છે અને તે એક આભાસ રૂપે છે, પરંતુ સત્ય નથી. આવું જે જાણે છે તે જ્ઞાની છે. શબ્દ આદિ વિષયોનો ઉપભોગ કરનારા અંતઃકરણના ભોગ્યરૂપ વિષયોમાં ચાક્ષુષ તથા શ્રાવણ, જોવું સાંભળવું આદિ જે જ્ઞાનનો ઉદય થાય છે તે જ્ઞાનમાં સર્વના સાક્ષી રૂપે રહેલા ચિદ્રૂપ પરમાત્મા જ સત્ય જાણવા. તે જ્ઞાનમાં સર્વના સાક્ષી રૂપે રહેલા ચિદ્રૂપ પરમાત્મા જ સત્ય જાણવા. આમ જે આ સર્વ દ્રશ્ય વસ્તુને જ્ઞાન વડે મિથ્યા જાણે છે અને તેને વાસના માત્રથી રહિત એવા શુદ્ધ બ્રહ્મ રૂપે જ અનુભવે છે તે જ્ઞાની કહેવાય છે. પોતાનું આત્મતત્વ તો વસ્તુતઃ સર્વદા સિદ્ધ જ છે. એ આત્મતત્વના લાભથી જે પુરુષ શાંતિ પામ્યો હોય છે તે યોગ્ય વ્યવહાર કર્યા કરતો હોય, તે છતાં વિવેકી પુરુષો તેનામાં યોગ્ય શીતળતા જુએ છે. આવો પુરુષ તે જ્ઞાની કહેવાય છે. જે ભૂત પુનર્જન્મના મૂળરૂપ અજ્ઞાનને છેદી નાખે છે, પુનર્જન્મ થવા દેતો નથી અને મોક્ષ આપે છે, તેને જ જ્ઞાનપદ કહેવામાં આવે છે. તે વિનાની બીજાઓને કથા શ્રવણ કરાવી બોધ દેવો તે આદિ ચતુરાઈ તો શિલ્પ કર્મની પેઠે વસ્ત્ર અન્ન મેળવવાનો જ એક જાતનો જીવિકા ચલાવવાનો જ માર્ગ છે. જે પુરુષ આવી પડેલ કાર્યમાં ઈચ્છા અને સંકલ્પથી રહિત રહે છે, તેમજ પોતાના ચિત્તને શરદ ઋતુના આકાશના જેવું નિર્મળ, અસંગ અને નિર્વિકાર રાખીને વ્યવહાર કરે છે તે જ્ઞાની કહેવાય છે. જગતના સર્વ પદાર્થો ખરી રીતે છે જ નહીં, તો પણ તેમની સત્તા જાણે હોય તેમ લાગે છે, તેવી રીતે તેમને ઉત્પન્ન કરવામાં કોઈ કારણ જ નથી, તે છતાં જાણે કોઈ કારણથી તે ઉત્પન્ન થયા હોય તેવા લાગે છે. સર્વનો પ્રલય થઈ જવાને લીધે સૃષ્ટિના આરંભકાળમાં કશો કાર્યકારણ ભાવ હતો નહીં, પરંતુ પાછળથી પ્રકટ થવું અને છુપાઈ જવું, ભાવ અને અભાવ તથા ઉત્પત્તિ અને પ્રલય એ દ્વારા પદાર્થોમાં કારણના વ્યાપાર ચાલુ થયા અને તેઓ બીજ, અંકુર આદિ રૂપે એકબીજામાં પરસ્પર કાર્યકારણ ભાવને પ્રાપ્ત થવા લાગ્યા. ખરી રીતે તો ઝાંઝવાનું જળ અને સસલાનું શીંગડું વગેરે અસત્ય પદાર્થોને બરાબર તત્વદ્રષ્ટિએ જોવા જઈએ તો સાવ મિથ્યા જ છે. તેનું વળી કારણ જ કેવું હોય? જે પુરુષો સસલાના શીંગડા વગેરે મિથ્યા પદાર્થોનું કારણ શોધવા માંડે છે, તેઓ વાંજળીના પુત્રના પૌત્રની ખાંદ ઉપર બેસે છે એમ સમજવું. જે કાંઈ ઝાંઝવાના જળની પેઠે અસત્યપણાથી માત્ર આભાસ રૂપે જ દેખાય છે, તેનું કારણ એક અજ્ઞાન જ છે. વસ્તુના સ્વરૂપનું સારી રીતે જ્ઞાન થતાં તે અજ્ઞાન ઝાંઝવાના જળની ભ્રાંતિની પેઠે પળવારમાં જ ક્ષય પામી જાય છે. જીવ પોતાના આત્માને બુદ્ધિ, સ્થૂળ દેહ અને ચિદાભાસ એ ત્રણેયથી રહિત એક શુદ્ધ ચૈતન્ય જ સમજે છે. અહીં કરેક્શન છે થોડુંક. તેના તે પૂર્ણ અને પરમ આનંદરૂપ પરમાત્માના પૂર્ણ અને પરમ આનંદરૂપ પરમાત્મા જ છે. તે જો પોતાના આત્માને બુદ્ધિ, સ્થૂળ દેહ કે ચિદાભાસ એ આ આદિ રૂપે સમજે તો તે બ્રહ્મભાવને ન પામતા અજ્ઞાનમાં ગૂંચવાઈ જઈ જીવરૂપ જ થઈ રહે છે. આંબાનું ઝાડ શિયાળામાં નિર્જીવ જેવું સૂકું લાગે છે, પરંતુ વસંત ઋતુમાં તેની અંદર રસ વડે પોષણ થતાં તે પાંદડા અને મોરવાળું થઈ જાય ત્યારે તેને માટે સહકાર શબ્દ વપરાય છે. તે જ પ્રમાણે જીવ પણ અજ્ઞાન દશામાં બુદ્ધિ, સ્થૂળ દેહ અને ચિદાભાસ આદિમાં આત્મભાવ માનવાથી શુષ્ક અને નીરસ જેવો હોય છે, પરંતુ જ્ઞાન થતાં પરમાત્મા રૂપી રસ વડે પોષણ મળવાથી બુદ્ધિ, સ્થૂળ દેહ અને ચિદાભાસ આદિને આત્મા રૂપે નહીં સમજતા પોતે પરમાત્મા રૂપ જ થઈ જાય છે. જો એ જીવ પોતાના આત્માને બુદ્ધિ, સ્થૂળ દેહ અને ચિદાભાસ આદિ રૂપે સમજે તો પાછો તે જીવરૂપ જ બન્યો રહે છે અને જીવભાવને લીધે ઊંચી નીચી અનેક પ્રકારની ક્ષણભંગુર યોનિઓમાં જન્મ લઈ ઘસાઈ જાય છે. જેઓ બ્રહ્મદ્રષ્ટિને પામ્યા હોય છે
તેમની ક્રિયા બહારના અને અંદરના વિષયમાં કોઈ જાતનું અભિમાન કરતી નથી. જેઓ બ્રહ્મદ્રષ્ટિને પામ્યા હોય છે તેમની ક્રિયા બહારના તથા અંદરના વિષયમાં કોઈ જાતનું અભિમાન કરતી નથી. જળ જેમ સ્વાભાવિક રીતે નીચાણના ભાગોમાં જ ઢળે છે તેમ તે ક્રિયાઓ પણ માત્ર પ્રારબ્ધને જ અનુસરે છે. આમ નિરભિમાનપણાને લીધે એ ક્રિયાઓ સાચી રીતે અક્રિયારૂપ જ છે એમ તમે સમજો. જેઓ બ્રહ્મજ્ઞાન રૂપી ઉત્કૃષ્ટ દ્રષ્ટિને પ્રાપ્ત થઈ જઈ દ્રશ્ય પ્રપંચની નિરવધિ શોભાને સાક્ષી રૂપે જોયા કરતા હોય છે તેઓ દગ્ધપટ બળેલા લુગડાની પેઠે જ્ઞાન વડે નાશ પામેલા અને આભાસ રૂપે જ માત્ર દેખાતા આ દ્રશ્ય વર્ગને બ્રહ્મ રૂપે જ જુએ છે અને તેથી તેમનું એ જોવું વિદ્યમાન છતાં નહીં જેવું જ છે. જળ જેમ બીજું કશું નહીં જોતા નીચા પ્રદેશ તરફ સ્વભાવે જ ગતિ કરે છે તેમ જે પુરુષો પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત થઈ ગયા હોય છે તેમની ક્રિયા બીજા કશા તરફ લક્ષ ન આપતા માત્ર પ્રારબ્ધને અનુસરવા જેટલી જ હોય છે. આથી તેમનામાં કશો સંકલ્પ જ સ્ફૂરતો નથી. તેમ તેમનામાં ક્રિયાના સંસ્કારો કે કર્તવ્યનું અભિમાન આદિ કશું પણ હોતું નથી. આથી અહીં લોક દ્રષ્ટિમાં જોવામાં આવતી તેમની ક્રિયા એ પણ ખરી રીતે અક્રિયા જેવી જ છે. વિવેકી પુરુષો રૂપ આદિ વિષય સંબંધી બહારની વૃત્તિઓ અને સંકલ્પ વિકલ્પ આદિ માનસિક વૃત્તિઓ વડે વીંટાયેલા હોતા નથી. આથી નાદથી છૂટા થયેલા બળદની પેઠે તેઓ બંધન માત્રથી રહિત હોય છે અને પવન જેમ ઝાડના પાંદડામાં સ્વાભાવિક રીતે જ ગતિ કરે છે તેમ તેઓ પ્રારબ્ધાનુસાર કર્મ કરી જાય છે. જેમ નદીના કિનારા ઉપર રહેનાર મનુષ્ય કૂવાની પ્રશંસા કરતો નથી તેમ જેઓ પરમ પદરૂપ ઉત્કૃષ્ટ જ્ઞાન દ્રષ્ટિને પ્રાપ્ત થઈ જવાથી સંસારના પારને પામી ગયા હોય છે તેઓ કર્મની પ્રશંસા કરતા નથી. હે નિષ્પાપ રામચંદ્રજી, જે અજ્ઞાની પુરુષો વાસનામાં બંધાઈ રહી શ્રુતિ સ્મૃતિમાં કહેલ પોતાના વર્ણાશ્રમને યોગ્ય એવા કર્મનું આચરણ કરી તેની પ્રશંસા કરે છે તે પુરુષો તત્વજ્ઞાન નહીં થવાને લીધે પોતાના કર્મ વડે તે કર્મના ફળોને ભોગવે છે. ગીધ પક્ષી જેમ માંસના ટુકડા ઉપર ઝડપ મારે છે તેમ ઇન્દ્રિયો પર અધોગતિના હેતુરૂપ એ વિષયો ઉપર ઝડપ મારે છે માટે તેમ ઇન્દ્રિયો પણ અધોગતિમાંના હેતુરૂપ એ વિષયો ઉપર ઝડપ મારે છે. માટે વિવેકી પુરુષે ચિત્ત વડે ઇન્દ્રિયોને નિયમમાં રાખી બ્રહ્મપરાયણ થવું. એમ કોઈ ઘાટ કોઈ સોના વિનાનો નથી, જેમ કોઈ ઘાટ સોના વિનાનો નથી તેમ જગત બ્રહ્મ વિનાનું નથી. સુધારો: જેમ કોઈ ઘાટ સોના વિનાનો નથી તેમ જગત બ્રહ્મ વિનાનું નથી, પરંતુ તેની બુદ્ધિ યોગ તથા સદાચાર આદિ વડે યુક્ત છે. તે વિવેકી પુરુષની દ્રષ્ટિએ તો ખરી રીતે નામ અને રૂપથી રહિત કેવળ બ્રહ્મરૂપ જ જોવામાં આવે છે. પ્રલયકાળમાં સર્વ અંધકારમય જ થઈ જતા જેમ વિભાગ વિનાનો અને નામરૂપથી રહિત એવો વ્યવહાર જોવામાં આવે છે તેમ સર્વ એક રસ બ્રહ્મરૂપ જણાતા પણ વિભાગ વિનાનો અને નામરૂપથી રહિત એવો વ્યવહાર ખરી રીતે મિથ્યા છતાં સત્યના જેવો જ થયા કરે છે. ચંચળ વાદળાની અંદર ભ્રાંતિરૂપે જુદા દેખાતા તેના અવયવો વાદળાથી જુદી ક્રિયાવાળા નથી, તેથી તેઓ ક્રિયાથી રહિત હોય તેવા દેખાય છે. વળી એ અવયવો દિશાઓ તરફ પણ વાદળા સાથે જ ગતિ કરનારા છે, તેથી કેમ જાણે તે ક્રિયાઓવાળા હોય એવા જણાય છે. આમ તે વાદળાના અવયવોની સાક્ષી સત્તામાં સક્રિયપણું ને નિષ્ક્રિયપણું એ બંને ઉલટા ધર્મ રહેવા લાગે છે. તે જ પ્રમાણે પ્રલયકાળમાં પણ સ્થૂળ દ્રષ્ટિએ જીવોનો વ્યવહાર બંધ રહેલો લાગવા છતાં પણ ઈશ્વરી ક્રિયાશક્તિને લીધે જીવોમાં પણ ક્રિયાશક્તિ રહેલી લાગે છે. તળાવ આદિના નિશ્ચળ જળની સાક્ષી સત્તા સ્વભાવે નિશ્ચળ અને એકરૂપ છે, તેમજ જળના અવયવરૂપ તરંગો પોતાની અંદર સૂક્ષ્મ રૂપે હોવાથી તે રૂપે જ તે ચંચળતાવાળી અને અનેક રૂપે છે. તે જ પ્રમાણે અધિષ્ઠાન ચૈતન્ય પોતે શુદ્ધ અને અદ્વિતીય છે, પરંતુ તેની અંદર જળમાં તરંગની પેઠે ભેદ અને અભેદ રૂપે ચિદાભાસો રહેલા છે. જેમ નિરવયવ આકાશની અંદર પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓના ભેદરૂપ આકાશના અવયવો અભેદ ભાવે રહેલા છે, તેમ નિરવયવ પરબ્રહ્મની અંદર અભિન્ન સત્તાએ આ સૃષ્ટિ રહેલી છે. બાકી એ પરબ્રહ્મે પોતાનો આત્મા માયા અવિદ્યા આદિના યોગે અનેક રૂપે અને વસ્તુતઃ પોતાની શુદ્ધ સ્વરૂપ સ્થિતિમાં એક રૂપે પ્રસારી દીધેલ છે. જગતની અંદર અહંકાર રહેલો છે અને અહંકારની અંદર જગત રહેલું છે.
ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. ઉપર જ